ચલો લેક્ચર 9B માં આપણે આગળ વધી જઈએ. હોમવર્ક આ તમે નોટ ડાઉન કરી લીધું હશે અને એ દિવસે છોકરાઓ આપણે જે સ્પ્રિંગ હતું એ સ્પ્રિંગનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ મેં કીધું હતું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્યાંથી સ્ટાર્ટ કરશું. ઓલરેડી એના ઉપરના ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા જ હતા, ખાલી એની થિયરી તમને નોટ ડાઉન કરાવી દઉં અને જે આપણે ત્યાં ડિસ્કશન હતું એને યાદ અપાવી દઉં. પેરેલલ કોમ્બિનેશન ઓફ સ્પ્રિંગ. પેરેલલ એટલે છોકરાઓ સમાંતર જોડાણની વાત થઈ. પેરેલલ નો મીનિંગ સમાંતર. તો સ્પ્રિંગનું સમાંતર જોડાણ. જો બે મેં સ્પ્રિંગ લીધી છે, બેના સ્પ્રિંગ કોન્સ્ટન્ટ મીન્સ કે એના સ્પ્રિંગ અચળાંક K1 K2 છે, બે અલગ અલગ સ્પ્રિંગ છે. આ સ્પ્રિંગ અત્યારે એની નેચરલ લેન્થમાં છે, મીન્સ કે આ સ્પ્રિંગને મેં જે રાખી છે એની પ્રાકૃતિક લંબાઈમાં છે. સ્પ્રિંગમાં અત્યારે જરાય ખેંચાણ ભી નથી અને ક્યાંય દબાણ ભી નથી, એની પ્રાકૃતિક લંબાઈમાં છે. તો સમાંતર જોડાણમાં સમજી લેજો તમે, આવી રીતની બે સમાંતર સ્પ્રિંગ મેં જોડી છે તો બંને સ્પ્રિંગનો એક એક એન્ડ જો તમે આ રીતના સપોર્ટ સાથે, અને સપોર્ટ કહીએ, અને બીજો સ્પ્રિંગ નો છેડો, ટૂંકમાં સ્પ્રિંગનો બીજો છેડો બ્લોક સાથે. ટૂંકમાં જેટલી બી સ્પ્રિંગ સમાંતરમાં હોય ને તો સમજી લેજો કે એ બધી સ્પ્રિંગનો એક સાઈડનો છેડો આવી રીતના હોય, મીન્સ કે આપણા સપોર્ટ સાથે, અને બીજો છેડો આવી રીતના બ્લોક સાથે હોય. આવું જોડાણ તમને દેખાય એટલે સમાંતર જોડાણ કહેવાય સ્પ્રિંગનું. હવે અહીંયા આ એમ માસનો બ્લોક છે ને, અત્યારે મેં કીધું એની પ્રાકૃતિક લંબાઈમાં છે ને, હું અહીંથી આને x જેટલું ખેંચું છું. બ્લોકને હું જમણી બાજુ x જેટલો આમ સ્થાનાંતર કરીને છોડી દઉં છું. અહીંથી x જેટલું સ્થાનાંતર કર્યું, છોડી દીધું મેં. તો તમને ખબર જ છે કે અહીંથી x જેટલું સ્થાનાંતર કરીશ એટલે બંને સ્પ્રિંગની અંદર x જેટલું ખેંચાણ આવશે. મીન્સ કે આ બંને વચ્ચેની હું વચગાળાની સિચ્યુએશન તમને ડ્રો કરીને આપું તો આવું કંઈક થશે કે આ સ્પ્રિંગ છે એમાં છોકરાઓ x જેટલું ખેંચાણ આવ્યું, આ સ્પ્રિંગ જે છે એમાં બી x જેટલું ખેંચાણ આવ્યું. બેટર છે હું ત્યાં તમે તમારી પાસે ભલે દોરેલું રહ્યું, હું અહીંયા ડ્રો કરીને આપું છું તમને. અહીંયા જે હતું ને તો આ સ્પ્રિંગની અંદર આમ x જેટલું ખેંચાણ આવ્યું, આ સ્પ્રિંગની અંદર x જેટલું ખેંચાણ આવ્યું. તમારો બ્લોક અહીંયા ક્યાંક આવી ગયો, જો આ એમ માસનો બ્લોક અહીંયા ક્યાંક આવી ગયો. મીન્સ કે જે સિચ્યુએશન હતી એમાંથી x જેટલું ખેંચાણ આવ્યું. એક વાત પાક્કી છે છોકરાઓ કે આ બંને સ્પ્રિંગનું સ્થાનાંતર તો x જ થયું હશે, કારણ કે બંને સ્પ્રિંગ બ્લોક સાથે જોડાયેલી છે. જો બ્લોક જમણી બાજુ x જેટલો મેં ખેંચ્યો તો પહેલી સ્પ્રિંગમાં જે વિસ્તરણ થયું હોય એ બી x હોય, બીજી સ્પ્રિંગમાં જે વિસ્તરણ થયું હોય એ x હોય. અને સ્પ્રિંગની અંદર છોકરાઓ ખેંચાણ કે દબાણને કારણે તણાવ આવે. અચ્છા, આપણે સ્પ્રિંગના કેસની અંદર તણાવની ફોર્મ્યુલા શું ભણ્યા તો કે kx. હવે બેમાં છોકરાઓ x સરખું, બેમાં x સરખું, પણ બેના k જુદા જુદા છે. જોવો ને તમે K1 K2, તો આની અંદર જે તણાવ આવશે છોકરાઓ એ K1x થશે, આની અંદર જે તણાવ આવશે એ K2x થશે. જે તણાવ આવવાનો છે એ અહીંયા છોકરાઓ K2x થવાનો છે. ધેટ મીન્સ કે અહીંયા તણાવ બળ T1 અને અહીંયા તણાવ બળ T2. બેમાં તણાવ બળ જુદા જુદા હશે. એટલે પહેલી વાત કે જો તમે સ્પ્રિંગોને સમાંતર જોડો છો તો બેમાં તણાવ જુદા જુદા હોય. તણાવનું સૂત્ર T બરાબર Kx આપણે વિચારીએ તો બેમાં x સરખા જોવાના છે સમાંતરમાં, પણ બેના બળ અચળાંક K જુદા જુદા છે, એટલે K1x K2x. K જુદા જુદા તો તણાવ બળ T1 T2 જુદા જુદા. તો ટૂંકમાં બે ઉપર જુદું જુદું તણાવ લાગવાનું છે. અને એટલા માટે જ યાદ કરો, એક આપણો ઓલો ક્વેશ્ચન હતો ને છોકરાઓ કે એક સ્પ્રિંગ આમ હતી, બીજી સ્પ્રિંગ આમ હતી, પછી આમ અને આમ કરીને આપણે ઓલો યાદ કરો એક 8 kg નો બ્લોક લટકાયો હતો અને એમાં આપણે જવાબ કીધો હતો કે બે ભેગા થઈને 8 kg એટલે કે ટૂંકમાં 8 kg મેઝર કરશે, અથવા તણાવ બળ વાઇઝ જોઈએ તો 80 ન્યૂટન માપશે. યાદ કરો તમે, બે ભેગા થઈને. આવો આપણો ક્વેશ્ચન હતો ને એનો આન્સર એમ હતો કે આ બે ભેગા થઈને, કારણ કે સમાંતર જોડાણ. આને જ હું આવી રીતના ફેરવી નાખું તો આ બે સ્પ્રિંગ સમાંતરમાં જ આવી ગઈ. તો સમાંતર જોડાણમાં બેમાં તણાવ જુદું જુદું હશે, આમાંય જુદું તણાવ હશે અને આમાંય જુદું તણાવ હશે, પણ હા બે ભેગા થઈને એ 8 kg માપતા હશે. એટલા માટે આપણે એમાં એવો આન્સર ચૂઝ કર્યો હતો. અચ્છા, હવે હું તમને એમ કહું કે મારે સમતુલ્ય જોતું છે.
ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ, સમતુલ્ય બળ અચળાંક જોતો તો સાહેબ શું કરવું? સમતુલ્યનો મતલબ હંમેશા અહીંયા અને આગળ જતા તમારા 12માં કેપેસિટરનું શ્રેણી સમાંતર અવરોધનું, ઇન્ડક્ટરનું, બેટરીનું કેટલા બધાનું આવશે. સમતુલ્યનો મતલબ બધી જગ્યાએ સેમ જ રહેવાનો છે કે હું આવી બે અલગ અલગ સ્પ્રિંગ જોડું એની કરતા બેટર છે ને કે સાહેબ હું એક જ સ્પ્રિંગ જોડું અને એક જ સ્પ્રિંગ આ બે સ્પ્રિંગ ભેગો થઈને જેટલો તણાવ આપે છે એટલું તણાવ બળ એક સ્પ્રિંગ એકલું આપી દે તો એને હું સમતુલ્ય બળ અચળાંક કહી શકું. અહીંયાથી માની લો આ બ્લોક જે છે એને આપણે છોકરો એમ માસનો બ્લોક છે જે તમારી ફિગર હતી અને મેં એક્સ જેટલો ખેંચ્યો, આનો હું સમતુલ્ય બળ અચળાંક કે ઇક્યુ કહું. ઇક્યુ એટલે ઇક્વિવેલન્ટ, સમતુલ્ય. સમતુલ્યનું ઇંગ્લિશ થશે ઇક્વિવેલન્ટ ને એના ઉપરથી મેં ઇક્યુ લખ્યું છે. તો સમતુલ્ય બળ અચળાંક. હવે બે તમે જુઓ ને આ બ્લોક ને મેં એક્સ જેટલો ખેંચ્યો, આ બ્લોક ને મેં એક્સ જેટલો ખેંચ્યો, પણ અહીંયા બે સ્પ્રિંગે ભેગું થઈને ટોટલ કેટલું તણાવ આપ્યું? અહીંયા ટોટલ કુલ તણાવ આપણે જોવા જઈએ તો આ કેસની અંદર કુલ તણાવ બળ કેટલું? તો કે કુલ તણાવ બળ આપણે લખી શકીએ છોકરાઓ K1x પ્લસ K2x મીન્સ કે K1 પ્લસ K2 ઇન્ટુ એક્સ. કુલ તણાવ K1 પ્લસ K2 ઇન્ટુ એક્સ, કુલ તણાવ T. હવે એક કામ કરું, હું બે સ્પ્રિંગ લઉં જ નહીં, એક જ સ્પ્રિંગ લઉં અને એક સ્પ્રિંગ એવી લઉં કે ભાઈ હું એ સ્પ્રિંગને એક્સ જેટલી ડિસ્પ્લેસ કરું તો જે તણાવ બળ નહીં આવવાનું જ નહીં, તણાવ બળ એટલું જ છે જેટલું આ બેય ભેગું કરીને આપ્યું. એટલે અહીંયા તણાવ બળનું મારે પાછળ લખવું હોય તો ટી બરાબર શું લખાય? તો કે કે એક્સ, પણ કે નહીં, કે ઇક્વિવેલન્ટ એક્સ. અને હું તમને એમ કહું કે છોકરાઓ બે અલગ અલગ સ્પ્રિંગ, બે સ્પ્રિંગ, એકમાં તણાવ T1 એકમાં T2 ને જેટલું તણાવ મળ્યું એટલું જ તણાવ આ ટી હોય. એટલે કે ભાઈ અહીંયા લખી દઉં તમને એક લાઈન કે જો સમતુલ્ય સ્પ્રિંગ એ બંને સ્પ્રિંગમાં ઉદ્ભવતા તણાવ બળ જેટલું જ તણાવ ઉત્પન્ન કરે, જેટલું જ તણાવ ઉત્પન્ન કરે તો સિમ્પલ છોકરો આ ટી ની વેલ્યુ અહીંયા ન મૂકી શકે. હા સાહેબ બરાબર છે. સાહેબ આ તો તણાવ તમે બે સ્પ્રિંગમાં ટોટલ લખ્યું હતું. હા મેં જ કીધું કે બે અલગ અલગ સ્પ્રિંગ હતી, ઈ બે જેટલું તણાવ ઉત્પન્ન કરે એટલું જ આ એકલી સ્પ્રિંગ ઉત્પન્ન કરે તો બેના તણાવને સરખાવી દેવાના. એટલે કે ઇક્વિવેલન્ટ ઇન્ટુ એક્સ બરાબર K1 પ્લસ K2 ઇન્ટુ એક્સ. તમારું એક્સ એક્સ કેન્સલ આઉટ થઈ જાય તો સમતુલ્ય બળ અચળાંક તમારી પાસે આવી જશે K1 પ્લસ K2. આ તમે 14મા ચેપ્ટર સોરી 13મું ડોલનો ચેપ્ટર ની અંદર આ વસ્તુ તમે ડિસ્કસ કરી હશે કે ભાઈ કુલ જે છે એ સમતુલ્ય બળ અચળાંક K1 પ્લસ K2 થાય. જ્યારે તમે માની લો n સ્પ્રિંગોને સમાંતરમાં જોડો તો જેટલી બી સ્પ્રિંગ હશે બધાના બળ અચળાંક તમારે છોકરાઓ એડ ઓન કરી દેવાના K1 પ્લસ K2 પ્લસ K3 એમ Kn સુધી. સિમ્પલ સરવાળો થઈ જાય. અચ્છા અહીંયા મેં એક બીજી ફિગર બી તમારી સામે રાખી છે. આ બી સમાંતર જોડાણ જ દર્શાવે છે જે આપણે લાસ્ટ ડિસ્કસ કર્યું હતું. યાદ કરો મેં તમને જે બનાવી બધી વસ્તુ શિરોલમ ગોઠવીને કરાવ્યું હતું. થિયરી સમક્ષિતિજથી બનાવી એટલે બેને તમે રિલેટ કરી શકો. અત્યારે આ બંને એની નેચરલ લેન્થમાં છે. નેચરલ લેન્થ NL ટૂંકું પડે એટલે લખું છું. ટૂંકમાં એની પ્રાકૃતિક લંબાઈ ધરાવે છે. હવે હું એમ માસના બ્લોકને શું કરું છું? જમણી બાજુ એક્સ જેટલું ખસેડું છું. તો પહેલી સ્પ્રિંગ શું કરશે? એને પોતાની ઈ એક્સ જેટલી ખેંચાશે. એટલે ઈ શું થશે છોકરાઓ? એક્સ જેટલું જમણી બાજુ સ્થાનાંતર કરું તો આ પોતાની મૂળભૂત લંબાઈ પ્રાપ્ત કરવા માટે ખેંચાણ ઉત્પન્ન કરશે. મીન્સ કે એક આવતું તો આપણું યાદ કરો ધક્કો અને એક ખેંચાણ, બે આવી શકે છોકરો. સ્પ્રિંગ પુશ બી કરી શકે, પુલ બી કરી શકે. તો અહીંયા ફાઇનલી સિચ્યુએશન શું આવવાની છે? તો કે આ કેસની અંદર ફાઇનલ સિચ્યુએશન એ આવવાની છોકરો કે પહેલી જે સ્પ્રિંગ છે ને એમાં એક્સ જેટલું ખેંચાણ આવી ગયું અને બીજી જે સ્પ્રિંગ છે ને એમાં એક્સ જેટલું આમ દબાણ આવી ગયું. મીન્સ કે હું તમને સમજાવું કે અહીંયા બ્લોક હતો
તો પહેલી સ્પ્રિંગમાં જુઓ તમે x જેટલું ખેંચાણ આવ્યું અને બીજી સ્પ્રિંગમાં જુઓ તમે x જેટલું દબાણ આવ્યું. અચ્છા, અહીંયા K1 હતું, અહીંયા K2 હતું. તો આપણે આવું ડેફિનેટલી લખી શકીએ કે ભાઈ આ જે સ્પ્રિંગ હતું એમાં x જેટલું ખેંચાણ અને બીજામાં x જેટલું દબાણ. તો સર આ શું કરશે? આ ખેંચવાનું કામ કરશે, ના ધક્કો મારવાનું કામ કરશે. આ ખેંચવાનું કામ કરશે એટલે અહીંયા તણાવ T1 મારે શું લખાય? K1 * x લખાય. હા સાહેબ, બરાબર, સમજાઈ ગયું. ચાલો, પણ આ તણાવ બળ ખેંચાણને છે, પોતાની મૂળભૂત સ્થિતિમાં આવવા માટે એ બ્લોકને ખેંચશે, જ્યારે બીજી સ્પ્રિંગ પોતાની મૂળભૂત સ્થિતિમાં આવવા માટે બ્લોકને ધક્કો મારશે. અચ્છા, ધક્કો કઈ દિશામાં મારશે? આ દિશામાં. તો એ દિશામાં તણાવ T2 બરાબર આપણે લખી શકીએ, આ K2 છે, એ દિશામાં T2 બરાબર K2 * x. યસ, ડેફિનેટલી આ ખેંચાણ કરશે, આ ધક્કો મારશે. તો હવે સાહેબ અહીંયા તમે જોવા જઈએ તો એ જ ન થયું સાહેબ. જુઓ તો K1x ને K2x હતું, તો અહીંયા કુલ તણાવ બળ ડાબી બાજુ K1x અને ડાબી બાજુ K2x, તો કુલ તણાવ સાહેબ આમાં ઈ જ ન લખાય? K1x + K2x. યસ, ઈ જ લખાય. અને આ બે સ્પ્રિંગ ન જોડીએ, એની બદલે એક જ સ્પ્રિંગ એવી જોડીએ કે આ બે સ્પ્રિંગ ભેગા થઈને જેટલું તણાવ બળ ઉત્પન્ન કરી નાખે એટલું તણાવ એકલી સ્પ્રિંગ ઉત્પન્ન કરી નાખે, જેને સમતુલ્ય કહેવાય. તો નથી K equivalent = K1 + K2 આવી જાય. લા, ખબર પડી ભાઈ મેં શું કીધું? બધાને ક્લિયર? સમાંતર જોડાણના બે ફિગર તમારી સામે બને છે. એક આવી રીતના બે સ્પ્રિંગ અલગ અલગ રાખો, બ્લોક જોડો, અને એક બ્લોક વચ્ચે છે આવી રીતના સ્પ્રિંગના બંને એન્ડ જો આધાર સાથે ફિક્સ છે, બંને આધાર સાથે ફિક્સ. આને x જેટલું ખસેડ્યું તો K1x ને K2x. હા, એક ખેંચે છે ને એક ધક્કો મારે છે, પણ બે તણાવ બળની દિશા ઈ જ છે ને. જો અહીંયા ડાબી બાજુ હતા K1x K2x, અહીંયા K1x K2x ડાબી બાજુ જ છે. શું ફેર પડે? તો આ બે એક જ કહેવાય. આ બંનેને આપણે એમ કહી શકશું, તમે આવું જોડાણ લખો અથવા તમે આ જોડાણ કરો અથવા આ જોડાણ કરો, બંને સેમ જ છે, બેમાં કાંઈ ફેર નથી. ધીસ ઓર ધીસ, બોથ આર સેમ. હવે આપણે શ્રેણી જોડાણમાં આગળ વધીએ. સિરીઝ કોમ્બિનેશન ઓફ સ્પ્રિંગ મીન્સ કે એનું શ્રેણી જોડાણ. સિરીઝ કોમ્બિનેશન એટલે આપણે શ્રેણી જોડાણ લઈશું. તો કે પહેલા તો આ કન્ડિશન છે કે સિરીઝમાં ક્યારે કહેવાય? સિરીઝમાં ક્યારે કહેવાય છે? તો કે તમે એન્ડ ટુ એન્ડ કનેક્ટ કર્યું હોય. જો એક સ્પ્રિંગ છે, એક સ્પ્રિંગના એન્ડ સાથે તરત બીજી સ્પ્રિંગ આવી જાય છે. સમાંતરમાં શું હતું? સમાંતરમાં કે જેવો સ્પ્રિંગનો એન્ડ આવે એટલે બ્લોક આવી જાય, જેવો સ્પ્રિંગનો એન્ડ આવે એટલે બ્લોક આવી જાય. આમાં સ્પ્રિંગ એન્ડ ટુ એન્ડ હોય, પહેલાના એન્ડ સાથે બીજાની સ્પ્રિંગ, બીજાનો એન્ડ સાથે ત્રીજી, જો ત્રણને જોડતા હોય તો. ટૂંકમાં જેટલી બી સ્પ્રિંગ શ્રેણીમાં હશે તો એન્ડ ટુ એન્ડ કનેક્ટ કરવી, અને સ્પ્રિંગમાં તણાવ સમાન હોવું જ જોઈએ, ટેન્શન સેમ જ હોવું પડે. હવે તમે વિચાર કરો કે એટલા માટે છોકરાઓ આ બે અત્યારે જે સ્પ્રિંગ હતી ને એની નેચરલ લેન્થમાં હતી. બેમાં લખી નાખો, ટૂંકમાં લખવું હોય તો આમ NL, આ બી નેચરલ લેન્થ, આ બી નેચરલ લેન્થ, પ્રાકૃતિક લંબાઈ હતી એની. હવે હું અહીંથી બ્લોકને જમણી બાજુ ખસેડું છું. હું x જેટલું ખસેડીશ, તમે સમજી જ જશો કે હા બરાબર સમજો મારી વાત, કે હું કેપિટલ M માસના બ્લોકને ખસેડીશ ને જેટલું આગળ લઈ જઈશ તો પહેલી સ્પ્રિંગ, સોરી આ બીજી K2 વાળી સ્પ્રિંગ બ્લોક સાથે સીધી કનેક્ટેડ છે, પણ પહેલી સ્પ્રિંગ કઈ સીધી કનેક્ટેડ નથી. તો હું એમ કહું છું કે હું આ M માસના બ્લોકને x1 + x2 જેટલું આગળ લઈ જાઉં છું. મીન્સ કે હું આની એક ફિગર ફરીથી રીડ્રો કરું તો સિચ્યુએશન આખી આમ છે કે અહીંથી આપણે એને x1 + x2 જેટલું આ બ્લોકને આગળ લઈ ગયા, M માસના બ્લોકને. તો આ જે એન્ડ હતો ને છોકરાઓ, આ જે એન્ડ પહેલી સ્પ્રિંગનો, એમાં શું થયું? ઈ થોડોક આગળ ગયો આમ, અને બીજો એન્ડ હતો ને, બીજો એન્ડ ટૂંકમાં બીજી સ્પ્રિંગ, ઈ થોડોક આગળ ગયો. મીન્સ કે આ પહેલો જ એન્ડ હતો ને ઈ આમ x1 જેટલો આગળ ગયો, બીજો એન્ડ હતો ને ઈ આમ x2 જેટલો આગળ ગયો. તો અહીંયા છોકરાઓ x1 જેટલો આગળ ગયો એટલે અહીંયા પાછળ ટેન્શન આવી જાય. યસ, ટેન્શન T. T = મારે લખવાનું K1 x1. એ સાહેબ અહીંયા મેં તમને એ જ કીધું ને છોકરાઓ,
કે મેં શું કીધું કે આપણા સ્પ્રિંગના શ્રેણી જોડાણમાં ટેન્શન તણાવ સમાન જ હોવું પડે અને તણાવ સમાન હોવા માટે અહીંયા K1 છે X1 છે અહીંયા તણાવ તરત આવી જશે T = K2 X2 તમારે એને T જ રાખવાનું છે અને હું અહીંયા કહી દઉં છું કે ભાઈ તણાવ સમાન રહેતું હોવાથી આપણે લખી શકીએ કે T = K1 X1 = K2 X2 હા K1 K2 નાના મોટા હોઈ શકે તો એને અકોર્ડિંગ X1 X2 નાના મોટા હોઈ શકે બેનો ગુણાકાર અચળ રહેવો જોઈએ K * X કરો એટલે તણાવ તમારું અચળ રહેવું જોઈએ તો આને ટોટલ કેટલું તણાવ ઉત્પન્ન કર્યું તો કે સાહેબ આ બે એક જ છે ટોટલ T જ તણાવ ઉત્પન્ન કર્યું બરાબર છે સાહેબ ઓકે K1 X1 ને K2 X2 જે મેં તમને કીધું એમ હવે તો કે આવી બે સ્પ્રિંગ શું કામ લેવી હું બે ની જગ્યાએ એક એવી સ્પ્રિંગ લઉં કે જે એટલું જ તણાવ બળ ઉત્પન્ન કરીને આપે કે જે બે આ ઇન્ડિવિડ્યુઅલ ઉત્પન્ન કરીને આપે છે ચલો તો અહીંયા આપણે લખીએ અહીંયા મેં કેટલું ડિસ્પ્લેસ કર્યું X1 + X2 તો આ એક સ્પ્રિંગ છે છોકરાઓ આ સ્પ્રિંગ તમે ડ્રો કરવામાં 1 મિનિટ ખમજો આ એક જ સ્પ્રિંગ છે એમ માસની મેં બે સ્પ્રિંગ લીધી જ નહીં એક જ લીધી પણ હવે હું આ બ્લોકને એના મૂળભૂત સ્થાનમાંથી X1 + X2 જેટલું ડિસ્પ્લેસ કરું છું હું સ્પ્રિંગને બે સ્પ્રિંગ ન લેતા એક જ સ્પ્રિંગ લઉં અને હું એમ માસના બ્લોકને એની મૂળભૂત સિચ્યુએશનમાંથી X1 + X2 જ ખસેડું છું તો સામે તણાવ આવવાનું છે T અને આ એનો હું સમતુલ્ય બળ અચળાંક કીધું કે ઇક્વિવેલન્ટ બે સ્પ્રિંગોની જગ્યાએ એક જ સ્પ્રિંગ જોડું અને એક સ્પ્રિંગ એટલું જ તણાવ ઉત્પન્ન કરીને આપે કે જેટલું ઓલું બે સ્પ્રિંગ હતું તો આપણે લખી નાખીએ કે ભાઈ સમતુલ્ય સ્પ્રિંગ માટે આપણે આવું લખી શકીએ છોકરાઓ કે ભાઈ T = K ઇક્વિવેલન્ટ * X1 + X2 જો તમે સામે ટેન્શન આવી ગયું T બરાબર મારે લખવાનું જ આવે ને KX K નહીં K ઇક્વિવેલન્ટ અને X1 + X2 અચ્છા તો અહીંથી છોકરાઓ T = K ઇક્વિવેલન્ટ એઝ ઇટ ઇઝ હું એક કામ કરું X1 ને કરતા બનાવીને અહીંયા મૂકું X2 ને કરતા બનાવીને અહીંયા મૂકું તો X1 ને કરતા બનાવીને અહીંયા મૂકવા ગયો તો શું લખાશે T/K1 પ્લસ X2 ની જગ્યાએ કરતા બનાવીને મૂકું શું લખાશે T/K2 અચ્છા T T T કેન્સલ આઉટ તો અહીંયા શું આવશે 1/K ઇક્વિવેલન્ટ 1/K ઇક્વિવેલન્ટ = 1/K1 પ્લસ 1/K2 અને યાદ કરો છોકરાઓ યાદ કરો કે આપણે આવી રીતના પ્રોબ્લેમ ભણ્યા હતા તમે એક સ્પ્રિંગ હતી બીજી સ્પ્રિંગ હતી અને નીચે 8 kg નો હતો એમાં તમે જવાબ કીધો હતો કે બે સ્પ્રિંગ વડે 8 kg જ મપાશે કારણ કે સ્પ્રિંગ બેલેન્સ શું માપે તણાવ અને આ બે સ્પ્રિંગ શેમાં હોય શ્રેણીમાં તણાવ બળ કેવું રહેતું હોય સમાન એટલે આ 8 kg માપે આ 8 kg માપે યાદ કરો તમે પણ આ જ ક્વેશ્ચન જ્યારે આપણે સમાંતર માટે ભણ્યા હતા આમ જે મેં તમને બીજી વખત રિકેપ કરાવું છું આ વસ્તુની કે અહીંયા 8 kg નો બ્લોક રાખી દઉં ત્યારે આપણે એવો જવાબ ચૂઝ કર્યો હતો કે બે સ્પ્રિંગ જે કાંઈ માપે હા બંને સ્પ્રિંગ વડે કુલ 8 kg મપાશે કારણ કે સમાંતરમાં તણાવ જુદો જુદો હતો T1 T2 યાદ આવે છે ભાઈ પાક્કો જુનાગઢ ઓકે ડબોલી ઓકે સુરેન્દ્રનગર છોકરાઓ ઓકે ફાઇન મોરબી બે ક્લાસ ઓકે રાજકોટ ઓકે ઈડર છોકરાઓ રેડી ઓકે અમદાવાદ બાલાસિનોર ઓકે મોડાસા ઓકે હવે ક્લેરિટી આવી ગઈ ને આપણે તે દિવસે મોડાસા તમે ક્વેશ્ચન કર્યો હતો ઓકે એટલે આ શ્રેણી અને સમાંતર જોડાણ
પરથી જ તમારે એની અંદર ચાલવાનું છે. હવે અહીંથી આપણે ત્યારે જે અટક્યા હતા અહીં આપણે શરૂ કરીએ છોકરાઓ. ચલો સોલ્યુશન લઈએ. પહેલા આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગ બેલેન્સ, તમને ખબર જ છે સ્પ્રિંગ બેલેન્સ બેઝિકલી ન્યૂટન છે, એટલે મારે તણાવ બળ જ માપવાનો. કેટલું માપન દર્શાવશે? સ્પ્રિંગ બેલેન્સ ન્યૂટનમાં માપન કરે છે. ઓકે, આવી રીતનો એક સ્પ્રિંગ બેલેન્સ આપણે ડ્રો કરી નાખીએ છોકરો કે અહીંયા સ્પ્રિંગ બેલેન્સ છે. અચ્છા, નીચે છોકરાઓ જો અહીંયા હુક છે ને, અહીંથી આવી રીતની આખી આમ પુલી છે. પુલી અહીંયા આવી રીતનો એક 8 kg નો સોરી 3 kg ના બ્લોક છે. અહીંયા 3 kg, અહીંયા બી 3 kg તમારું, અહીંયા બી 3 kg, 3 kg ના બ્લોક છે. ઓકે, G is equal to 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. સ્પ્રિંગ બેલેન્સ ન્યૂટનમાં માપન કરે છે. ચાલો આપણે હવે અહીંયા ડિસ્કસ કરીએ. તો પહેલા તો હું માપવાનું તો કે ટેન્શન. કયું ટેન્શન માપશે? જો અહીંયા બરાબર સમજજો, લખવામાં ઉતાવળ ન કરતા, કાંઈ છે જ નહીં. નીચે 3G, અહીંયા નીચે 3G, અહીંયા T હોય તો અહીંયા T હોય. શું આ દોરીમાંનું તણાવ બળ માપશે? ના ના, સ્પ્રિંગ બેલેન્સ તો એના હુક સાથે આ જે દોરી છે ને, આ દોરી, એ દોરીનું તણાવ બળ માપશે. આ પહેલા મારે આ માપવું પડશે. અચ્છા, આ ટી માપવા માટેની ફોર્મ્યુલા આપણી પાસે છે યાર. આ તો સિમ્પલ એટવુડ મશીન થયું ને, આટલી ડિઝાઇન જુઓ તો એટવુડ મશીન. તો 2m1 m2 into g upon m1 plus m2. ચાલો વેલ્યુ પુટ કરો છોકરાઓ. 2 into m1 3, m2 b 3, g10 upon 3 plus 3 6. તો 3 દુ 6, 2 2 ગયા, 10 તેરી 30. તો તણાવ બળ 30 ન્યૂટન આવ્યું. ઓકે, પછી સર અચ્છા આ ટી માપશે? આ ટી નહીં, એ તો પુલી અને હુક વચ્ચે જે દોરી છે એની અંદરનું તણાવ બળ માપે ને, કારણ કે આખી કન્ટિન્યુટી થઈ. અચ્છા, આ પુલી કઈ કીધી ન હોય, આપણે પુલી કેવી લઈએ છીએ? દળ રહિત માસલેસ પુલી આપણે લઈએ છીએ. અચ્છા, માસલેસ પુલી હોય, જો જવાબ 30 ન્યૂટન ઓલરેડી એક ઓપ્શનમાં આપ્યો છે, બટ એ તમારો ખોટો આન્સર થશે. કેમ? સમજાવો. પુલી કેવી છે? દળ રહિત. દળ રહિત પુલી માટે, દળ રહિત પુલી માટે હું ન્યૂટન સેકન્ડ લો એપ્લાય કરું, ધેટ ઇઝ સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma. તો દળ રહિત છે તો એના ઉપર કુલ બળ, સિગ્મા એફ એટલે કુલ બળ, દળ રહિત છે એટલે દળ 0 ઇન્ટુ એસેલરેશન. તો છોકરાઓ કુલ બળ 0 ન થવું જોઈએ. આ દળ રહિત પુલી માટે કુલ બળ 0 ન થવું જોઈએ, અને કુલ બળ 0 થવા માટે આ પુલી પર નીચે T પ્લસ T 2T છે, પુલી પર નીચે 2T લાગે છે, તો ઉપર એ 2T જ હોવું પડે ને મારા વાલાઓ, કારણ કે તો જ આ પુલી પર લાગતું કુલ બળ 0 થાય. પુલી પર અહીંથી અને અહીંથી આ બે ભેગું થઈને T 2T લાગે છે, તો ઉપર સામે 2T જ લાગવું પડે ને, તો જ એના ઉપરનું નેટ ફોર્સ 0 થાય ને. અને તો આ દોરીમાં તણાવ બળ T નથી, 2T છે, અને તમે 2T કરો એટલે 2 into 30 ન્યૂટન કરો તો આન્સર 60 ન્યૂટન આવે. સી, ધેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. સી, એ આ દોરીમાં અહીંયા માપે, આનો માપશે. ક્લિયર બધાને? 2T મેં કેમ કર્યું? T બરાબર 30 સીધો આન્સર મૂકી દેવાનો નથી. અચ્છા, અહીંયા તમને હવે માની લો 3 kg 3 kg બદલે 3 અને 5 આપે, તો એવી રીતના તમારા આ T બદલાશે. અચ્છા, આ જો આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગ બેલેન્સ માટે માપન દર્શાવો, ન્યૂટનમાં જ મારે ડિસ્કશન કરવાનું છે. તો સિમ્પલ અહીંયા જુઓ ને યાર, 3G ડાઉનવર્ડ આવે કે નહીં, એના બે કમ્પોનન્ટ આવે કે નહીં. આ ડાયરેક્શનમાં આવે 3G sin થીટા અને અહીંયા આવે 3G cos થીટા. આપણે ભણ્યા હતા છોકરો કે જો તમારો ઢોળાવ સ્મૂધ હોય તો સ્મૂધ હોય ત્યારે ઢોળાવને સમાંતર પ્રવેગ G sin થીટા થાય, બળ mg sin થીટા અને પ્રવેગ G sin થીટા. તો આ 3G sin થીટા ને કારણે નીચે આવે તો અહીંયા તણાવ બળ T આવે. તો ખરેખર તમે જોવા જાવ તો સ્પ્રિંગ બેલેન્સ તણાવ બળ જ માપવાનું છે. તો આપણે અહીંયા તણાવ બળ T બરાબર ખરેખર 3G sin થીટા, થીટા કેટલાનો છે? 30, 3G10 અને sin 31/2, તો 30/2 50 ન્યૂટન. ચેન્નઈ પૂરું. અચ્છા, આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગમાં રહેલું તણાવ બળ ખાલી જગ્યા ન્યૂટન છે,
5 ન્યૂટન. આપણે ભણ્યા હતા ને, સ્પ્રિંગમાં તણાવ બળ સ્પ્રિંગના બંને છેડે સમાન મૂલ્યનું હોય અને વિરુદ્ધ દિશાનું હોય. આપણે લખ્યું હતું કે આવી રીતની સ્પ્રિંગ હોય ને તો સ્પ્રિંગના બંને છેડે તણાવ ટી જ હોય, સમાન મૂલ્યનું હોય, વિરુદ્ધ દિશાનું હોય. તો 5 5 છે, તો ભાઈ 5 જ આવવાનું છે. ચાલો આ જો. અચ્છા, આ એક ક્વેશ્ચન અત્યારે તમને હોમવર્કમાં આપું છું. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરવો જ છે. આ બહુ સરસ ક્વેશ્ચન છે, પણ તમે કેટલુંક એની અંદર લોજિક એપ્લાય કરી શકો છો એ આપણે ચેક કરવું છે. ખાલી એના જેવો એક હું તમને કરાવું છું. બીજો હોમવર્કમાં આપ્યો ટોપિક 12/14 જો શું કે છે, પાણી ભરેલા એક પાત્રને, એટલે આવી રીતનું એક પાત્ર છે છોકરાઓ, આ પાત્ર છે અને તમારું જે પાત્ર છે પાણી ભરેલું છે. આવી રીતના પાણી ભરેલા એક પાત્રને સમક્ષિતિજ સપાટી પર જમણી બાજુ એ જેટલા અચળ પ્રવેગ આપવામાં આવે છે, સમક્ષિતિજ જમણી બાજુ એને એ જેટલો અચળ પ્રવેગ આપવામાં આવે છે, નીચે પૈકીની કઈ આકૃતિ પ્રવાહીની સપાટી પ્રદર્શિત કરે છે? પ્રવાહીની સપાટી. તો હવે અહીંયા છે ને છોકરાઓ, તમારે સમજવું પડે આ ક્વેશ્ચન ને સ્યુડો ફોર્સ થી સમજો ને તો સરસ રીતે સમજાય. બાકી તો હું તમને આમ કહું, પણ મેઇન જે છે એ સ્યુડો ફોર્સ મેઇન છે છોકરા. તમને આમ નામ સમજાય, કોઈ કન્ટેનર આમ ઉપર જતું એટલે તમને એમ થાય કે પાછળથી પાણી ઢોળાઈ જાય, એટલે આ પાછળ વાળી સપાટી આમ ઊંચી આવી જાય એટલે અહીંથી સીધો તમે જવાબ સી ટીક કરી શકો કે આમ આગળ જાય એટલે પાછળ તરફ આમ ધક્કો લાગે ને પાછળથી પાણી બહાર આવી જાય. જમીન ઉપરથી જોતા આપણને એવું લાગે. બટ આપણે છે ને છોકરાઓ આભાસી બળથી કરવું, સ્યુડો ફોર્સ. ને સ્યુડો ફોર્સ તમે કોઈ ત્યાં તમારી બેચ ઉપર બેઠા બેઠા નહીં લઈ શકો. આપણે બધા એમ વિચારશું કે આપણે પાણીની અંદર છે, ડૂબી નથી ગયા, ચિંતા કરો. આપણે બધા બીકરની અંદર છીએ. ધેટ મીન્સ કે આપણે બીકર નામની નિર્દેશ ફ્રેમમાં છીએ કે જે નિર્દેશ ફ્રેમ એ જેટલા પ્રવેગથી જમણી બાજુ જઈ રહી છે. તો આપણે ડેફિનેટલી આ પાણી ઉપર શું ડિસ્કસ કરવાનું રહેશે? એક આભાસી બળ. કારણ કે આભાસી બળ ત્યારે જ લઈ શકો જ્યારે તમે અજડત્વીય અથવા પ્રવેગિત નિર્દેશ ફ્રેમમાં હો. અચ્છા, ઓકે. આભાસી બળની દિશા ક્યાં હોય? તો કે તમે જે નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન લ્યો છો તમારા નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. અચ્છા, જમણી બાજુ છે તો આભાસી બળ ડાબી બાજુ. ધેટ મીન્સ અહીંયા આ કન્ટેનર છે તો પાણી ઉપર, આ પાણી ઉપર ડાબી બાજુ આભાસી બળ લાગે છે. ડાબી બાજુ, આ બાજુ આભાસી બળ, સ્યુડો ફોર્સ, એફપી. અચ્છા, એની ફોર્મ્યુલા શું? તો કે જેના ઉપર તમે આભાસી બળ લગાડો છો એનું દળ લ્યો અને તમારી અજડત્વીય નિર્દેશ ફ્રેમનો પ્રવેગ લ્યો. મીન્સ કે પાણી ઉપર ડાબી બાજુ બળ લાગે. ડાબી બાજુ બળ લાગે એટલે સપાટી ડાબી બાજુ ઉપર ચડી જાય. સી આવી ગયું. અહીંયા એક રીતે પૂરું થઈ ગયું. બીજી વાત કે હજુ તમને આની અંદર થોડી ઓર ડેપ્થ આપી શકું કે ખરેખર શું થતું હોય છોકરાઓ, તમે ફ્લુઇડની અંદર ભણી ગયા છો, તરલની અંદર તમે આ વસ્તુ ભણી ગયા છો કે ભાઈ આ કોન્સેપ્ટ પ્રવાહીની મુક્ત સપાટી, કોઈ બી પ્રવાહી માટે વાત છે, પ્રવાહીની મુક્ત સપાટી હંમેશા તેના પર લાગતા પરિણામી બળને લંબ હોય. તેના પર લાગતા પરિણામી બળને લંબ હોય. તો અહીંયા છોકરાઓ તમે જોવા જાઓ ને, કન્ટેનર વાઇઝ જોવા જાઓ ને, તો એક આભાસી બળ ડાબી બાજુ લાગે છે, પણ તમે જમીન પરથી ન કહી શકો, અહીંયાથી કહી શકો. અને બીજું ગુરુત્વાકર્ષી બળ mg નીચે તો છે જ તે, એટલે બે બળો થઈ ગયા. એક આભાસી બળ ma, એક વજન બળ mg નીચે. તો પરિણામી ક્યાં આવે? એક ડાબી એક નીચે. તો પરિણામી અહીંયા ક્યાંક વચ્ચે જ લાઈ કરવાનું છે. અને એટલા માટે હું કહી શકું કે આ જે કન્ટેનર છે એમાં મેં શું કીધું કે મુક્ત સપાટી હંમેશા કઈ રીતના ગોઠવાય? મુક્ત સપાટી હંમેશા તેના પર લાગતા પરિણામી બળને લંબ હોય. પરિણામી બળ આ રહ્યું F નેટ, એને લંબ એટલે આવી રીતના થઈ ગયું. જો એક ma આમ છે, mg નીચે છે, તો પરિણામી બળ આ છે. મુક્ત સપાટી તમારી પરિણામી બળને લંબ છે. એટલે અહીંયા તમારો આન્સર સી થશે છોકરા.
રેડી બધાને? ક્લિયર? બાલાસિનોર? ઓકે ફાઇન. યસ. જુનાગઢ ઓકે ને? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ. આ શું કહે છે? જો 31 નંબરનો ક્વેશ્ચન કે ભાઈ M1 અને M2 દળના બે પદાર્થોને એક હલકી ખેંચી ન શકાય તેવી દોરી એટલે ઇનએક્સટેન્સિબલ જોડીના ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલ છે. કે આ બધું ખબર જ છે. જો ગરગડી અચળ પ્રવેગ g થી ઉપર તરફ ગતિ કરતી હોય તો દોરીમાં ઉદ્ભવતો તણાવ બળ. સોલ્યુશન તો ખરેખર આમ છે છોકરાઓ. આ ગરગડી છે, એક બાજુ આ M1 દળનો બ્લોક, એક બાજુ આ M2 દળનો બ્લોક. માની લો આ ગરગડી સ્થિર હોય તો આપણે તણાવ બળની ફોર્મ્યુલા ભણી ગયા છીએ કે 2m1 into m2 upon m1 plus m2 into g. હવે ભણી ગયા. પણ અહીંયા આ લાઈન વાંચો ફરીથી કે જો ગરગડી અચળ પ્રવેગ g થી ઉપર તરફ જતી હોય, જો ગરગડી અચળ પ્રવેગ a બરાબર હું g લખી નાખું, g થી ઉપર તરફ જતી હોય તો હવે સિમ્પલ છોકરાઓ આના માટે m1g નીચે હશે, અહીંયા m2g, હું m2 નથી દેખાડતું, આ બેયના g નીચે અને ઈ બે જે પુલીમાં છે ઈ પુલી ઉપર, બેયના g નીચે પુલી ઉપર. ટૂંકમાં આ M2 પાસે બે પ્રવેગ ન થયા, એક તો નીચે છે અને જે પુલી પર રહેલો છે પુલી ઉપર તરફ g થી જાય. આ M1 પાસે બે પ્રવેગ ન થયા, g તો નીચે અને સાથે સાથે જે પુલી પર છે એ પુલી સાથે ઉપર તરફ g જાય. બે પ્રવેગ વિરુદ્ધ દિશાના હોય તો આપણે નેટ રિલેટિવ મોશન એપ્લાય કરો અને તમે સ્યુડો ફોર્સ થી કરી શકો, પણ ટૂંકામાં ટૂંકું રિલેટિવ થી પતી જાય કે ઉપર g નીચે g. તો ટોટલ છોકરાઓ બે વિરુદ્ધ દિશામાં હોય તો g પ્લસ g 2g થઈ જાય. તો અહીંયા હું તણાવ બળ બદલાવી નાખું, t ડેશ બરાબર 2m1 m2 upon m1 plus m2 into g નેટ લખું. આ બ્લોક પાસે g નીચે છે જ તે, પણ એ બ્લોક જે સિસ્ટમમાં છે પુલી નામની, પુલી પાસે g ઉપર છે તો બે g થયા, આની પાસે બે g થયા, એક ઉપર એક નીચે. તો નેટ મારે શું લખવાનું આવે? 2m1 m2 upon m1 પ્લસ m2 g નેટની જગ્યાએ 2g લખી નાખો તો 2 into 2 4. સો ફાઇનલ આન્સર તમારો બી થઈ જશે 4m1 m2 into g upon m1 plus m2. That's it બોમ્બે. રેડી? ઓકે ફાઇન. જામનગર હરિયા? ઓકે. પછી આ જો આ ક્વેશ્ચન બી એક સરસ છે. એક માણસ સ્પ્રિંગ બેલેન્સ પર ઊભો છે. તો આવી રીતના છોકરાઓ તમારી પાસે એક સ્પ્રિંગ બેલેન્સ છે, સ્પ્રિંગ બેલેન્સ છે આવી રીતના, એક માણસ અહીંયા સ્પ્રિંગ બેલેન્સ પર ઊભો છે. જ્યારે સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન 60 kgf છે, 60 કિલોગ્રામ ફોર્સ માપે છે. ખરેખર mg ડાઉનવર્ડ હશે, ટેન્શન ઉપર હશે, ટેન્શન માપતો હશે. જો માણસ બેલેન્સની બહાર તરફ કૂદકો મારે તો સ્પ્રિંગનું અવલોકન ખાલી જગ્યા, એટલે પોતે પહેલા માણસ આમ સ્પ્રિંગ પર ઊભો છે એટલે એનું mg નીચે તરફ લાગવાનું, mg ને કારણે આ માણસ સ્પ્રિંગને ધક્કો મારવાનો, તો સ્પ્રિંગ સામે ધક્કો મારશે એટલે ટેન્શન આવશે ને ટેન્શન મેજર થઈ જશે. હવે માણસ ઊભો નથી, હવે માણસ એ સ્પ્રિંગ પરથી કૂદકો મારે છે અને કૂદકો મારતી વખતે તમે જો ક્યાંય બી ઊભા છો, કૂદકો મારતા હશો ને તો પહેલા તમે તમારી પાની વડે એને ધક્કો મારશો આમ. તો કૂદકો મારતી વખતે પહેલા તમે આને પુશ કરશો, ધક્કો મારશો તો સ્પ્રિંગ તમને સામું ધક્કો મારશે અને જેવું તમે કૂદકો મારી ગયા હોય ધક્કો વયો ગયો. સ્પ્રિંગ તો બે કરીએ કે ધક્કો મારીએ કે ખેંચીએ કે પુશ એન્ડ પુલ બંને કરીએ કે. તો પહેલા તમે જ્યારે કૂદકો ઉભા થયો કૂદકો મારતી વખતે તમે તમારી પાની વડે પહેલા ધક્કો મારો. ધક્કો મારતું બળ એટલે છોકરાઓ અહીંયા તણાવ બળ. આ માણસ સ્પ્રિંગને ધક્કો મારે, સ્પ્રિંગ માણસને ધક્કો મારે તો પહેલા તણાવ બળ વધ્યું, કારણ કે પહેલા કૂદકો મારતી વખતે માણસે સ્પ્રિંગને ધક્કો માર્યો તો સ્પ્રિંગે માણસને ધક્કો માર્યો એટલે તણાવ બળ વધ્યું પહેલા. અને જેવો માણસ અહીંથી જમ્પ કરીને નીચે વ્યો જશે એવો છોકરા હવે ધક્કો વ્યો ગયો, ધક્કો વ્યો ગયો એટલે તણાવ બળ 0. તો પહેલા વધે પછી ઘટે અને છેલ્લે શૂન્ય થાય, આ બધું કામનું છે. પહેલા વધે
પછી ઘટે અને ઘટીને શૂન્ય થઈ જાય. શૂન્ય શું કામ થઈ ગયું? કારણ કે માણસે જમ્પ કરી દીધો. તો હવે સ્પ્રિંગ ઉપર કોઈ ધક્કો જ ન રહ્યો, એટલે સ્પ્રિંગ ક્યાંય દબાયેલી જ ન રહી. સ્પ્રિંગ દબાયેલી ન રહી, સ્પ્રિંગમાં દબાણ કે ખેંચાણને કારણે તણાવ બળ આવે છે, એટલે તણાવ બળ 0. પ્રથમ વધે અને પછી ઘટીને શૂન્ય થાય. એ ચાલો હવે અહીંથી આપણે નવો એક ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, વેગમાન સંરક્ષણ. એમાં કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ. મેઇનલી હું લખી નાખું છું રેખીય વેગમાનનું સંરક્ષણ. છોકરાઓ આની પછી આપણે માત્ર ચેપ્ટરમાં એક જ ટોપિક બાકી રહેશે, ધેટ ઇઝ કોલ્ડ ફ્રિક્શન, ઘર્ષણ. આપણે આ બધી વસ્તુ પહેલા બીજા લેક્ચરની અંદર જ રેખીય વેગમાનનું સંરક્ષણ હતું, પણ ત્યાં કરવા કરતા અહીંયા હું તમને કરાવીશ તો તમને અન્ડરસ્ટેન્ડિંગ વધારે સારું બનશે. એટલા માટે આપણે અહીંયા ડિસ્કશન કરીએ છીએ. રેખીય વેગમાનનું સંરક્ષણ. સંરક્ષણ એટલે અચળ રહેવું. સંરક્ષણનું બીજું નામ અચળ ભી થાય. રેખીય વેગમાન અચળ રહેશે ટૂંકમાં. અચ્છા, પહેલા હું એક એનો નિયમ લખાવું તમને છોકરાઓ, કે જો તંત્ર પર લાગતું, તંત્રમાં સાહેબ કોને લેવાનું હે અમારે કહીશ, તમને બધું સમજાવીશ. જો તંત્ર પર લાગતું પરિણામી એટલે કે નેટ પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, તો જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ નેટ એક્સટર્નલ ફોર્સ પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું વેગમાન અચળ રહેશે. અથવા એમ લખાય કે તંત્રના વેગમાનનું સંરક્ષણ થાય. સંરક્ષણ થવું એટલે અચળ રહેવું. સિમ્પલ છે. પરિણામી બાહ્ય બળ આપણે યાદ કરો, ન્યૂટનનો બીજો નિયમ, કે વેગમાનમાં થતા ફેરફારનો દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની દિશામાં હોય છે. જો પરિણામી બાહ્ય બળ 0 હોય તો વેગમાનમાં ફેરફાર ન થાય. પૂરું થઈ ગયું. તો અહીંયા જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું વેગમાન અચળ રહેશે અથવા તંત્રના વેગમાનનું સંરક્ષણ થશે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, કે આ રેખીય વેગમાન સંરક્ષણ તે માત્ર જડત્વીય નિર્દેશ ફ્રેમ માટે જ લાગુ પડે છે. તે માત્ર જડત્વીય નિર્દેશ ફ્રેમ માટે જ લાગુ પડે છે. અજડત્વીય નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન લેતા છું તો આપણે વેગમાનનું સંરક્ષણ નહીં કરી શકીએ. અચ્છા, એના પ્રૂફ માટે આપણે બીજો અને ત્રીજો બંને નિયમની યુઝ કરીએ છીએ. ન્યૂટનના બીજા અને ત્રીજા બંને નિયમની સંયુક્ત અસર. થઈ છે. આપણા મોડ્યુલમાં ક્યાંક એક જગ્યાએ એવું લખ્યું છે કે ખાલી બીજો ખાલી ત્રીજો નહીં. એનસીઆરટીમાં ક્લિયરલી લખ્યું છે કે બીજા અને ત્રીજા બંનેની હેલ્પની મદદથી આપણે રેખીય વેગમાનના સંરક્ષણને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. બીજા અને બંનેના નિયમની સંયુક્ત અસર. સાહેબ તંત્રમાં કોને લેશું સમજાવું તમને હમણાં, પણ મારું એવું કહેવાનું છે કે તંત્ર પર લાગતું નેટ એક્સટર્નલ ફોર્સ અહીંયા એમ કહે છે કે એફ નેટ એક્સટર્નલ, થોડું ઇંગ્લિશમાં લખું છું, એ 0 હોય, પરિણામી બાહ્ય બળ 0 હોય તો તમે ઓલી ફોર્મ્યુલા નથી ભણ્યા, એફ બરાબર ડીપી બાય ડીટી. આ 0 હોય. કોઈ પણ ભૌતિક રાશિનું વિકલન 0 થાય, ડીપી બાય ડીટી, વેગમાનનું સમયની સાપેક્ષે જે છે એ વિકલન 0 થતું હોય, ધેટ મીન્સ કે વેગમાન અચળ થતું હોય એવું કહી શકું, અહીંથી લખી શકું. બીજો અહીંયા મતલબ જો કે એફ નેટ એક્સટર્નલ 0 એટલે છોકરાઓ પ્રવેગ 0. પ્રવેગ 0 એટલે વેગનો ફેરફાર 0, ધેટ મીન્સ કે વેગ અચળ. અને વેગ અચળ કરો
તો હું આમ ન લખી શકું છોકરાઓ કે વેગમાન બી અચળ થાય. અચળ કહું કે સંરક્ષણ કહું, બે એક જ થયું. અને ટૂંકમાં આનો મિનિંગ એમ થઈ ગયો કે પી બરાબર અચળ, એટલે તમે એને લખી શકો. એનો મિનિંગ એમ થઈ ગયો કે ઇનિશિયલ વેગમાન, પ્રારંભિક રેખીય વેગમાન બરાબર અંતિમ રેખીય વેગમાન. હું વેગમાન બોલું, રેખીય વેગમાન બોલું, બે સેમ જ છે, એમાં કાંઈ ફેર નહીં પડે. હવે એફ નેટ એક્સટર્નલ 0 છે, એનો મિનિંગ આવે ખરેખર ACOM બરાબર 0, એટલે VCOM બરાબર અચળ. તો અહીંયા તંત્ર માટે તંત્રનું વેગમાન બરાબર અહીંયા તંત્રનો વેગ બરાબર અચળ આવશે. સાહેબ COM નો મતલબ શું થાય? સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. તમારું ચેપ્ટર નંબર 6. ખરેખર આ ટોપિક ન્યા જ આવે છે, પણ આપણા મોડ્યુલમાં ક્વેશ્ચન અહીંયા છે, મૂક્યા છે, એટલા માટે તમારી સાથે અહીંયા ડિસ્કસ કરી નાખું. બાકી સાચું દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ જે છે એ 0 રહેશે, એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહેશે. એ મેઇન વાત છે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ 0 અથવા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ. દ્રવ્યમાન કેન્દ્ર શું એ પછી સમજશું, અત્યારે મેં સમજાવી દીધું. અત્યારે શું સમજવાનું? તંત્ર પર નેટ એક્સટર્નલ ફોર્સ 0 હોવું જોઈએ, તો વેગમાન અચળ રહે, પ્રારંભિક બરાબર અંતિમ. એટલે સાહેબ એટલે ન સમજાણું પ્રારંભિક બરાબર અંતિમ. જો તમને કહું, માની લો આપણે એક અહીંયા એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ કે જો તંત્ર કોને લેવું એ બધું સમજાવું છું. જો તંત્ર પર લાગતું નેટ એક્સટર્નલ ફોર્સ F નેટ એક્સટર્નલ બરાબર 0 x દિશા માટે હોય, x દિશા માટે જો તંત્ર પર લાગતું નેટ એક્સટર્નલ ફોર્સ 0 x દિશા માટે, તો મારે વેગમાનનું સંરક્ષણ x દિશામાં જ કરવાનું. x માં જ પ્રારંભિક વેગમાન બરાબર x માં જ અંતિમ વેગમાન લખી શકું. પછી કે જો ભાઈ તંત્ર પર લાગતું નેટ એક્સટર્નલ ફોર્સ F નેટ એક્સટર્નલ 0 હોય y દિશા માટે, તો મારે વેગમાનનું સંરક્ષણ y માં જ કરવાનું. x માટે હું કઈ નહીં લખી શકું. તો આનો મિનિંગ એમ થઈ ગયું કે ભાઈ x માં આપણે લખી શકીએ, સોરી y માં પ્રારંભિક વેગમાન બરાબર y માં અંતિમ વેગમાન. I ઇનિશિયલ માટે છે, F ફાઇનલ માટે છે. માની લો આવા આપણે અમુક કેસીસ આવવાના છે કે જો તંત્ર પર લાગતું નેટ એક્સટર્નલ ફોર્સ 0 હોય ઢોળાવને સમાંતર, ઇન્ક્લાઇન પ્લેન ના અલોંગ, ઢોળાવને સમાંતર, તો પણ તમારે વેગમાનનું સંરક્ષણ x કે y માં નથી કરવા જવાનું. ઢોળાવને સમાંતર પ્રારંભિક વેગમાન, ઢોળાવને સમાંતર બરાબર ઢોળાવને સમાંતર અંતિમ વેગમાન, બે ઢોળાવને સમાંતર. ટૂંકમાં જે દિશામાં, મારો કહેવાનો મિનિંગ એમ છે કે જે દિશામાં પરિણામી તંત્ર માટે પરિણામી બાહ્ય બળ શૂન્ય થતું હોય એ દિશા માટે તમારે વેગમાનનું સંરક્ષણ કરવાનું. પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. સાહેબ તંત્ર એટલે શું? બસ હવે એ જ સમજાવું છું. હું તમને 3-4 પ્રોબ્લેમ થ્રુ આ વસ્તુ સમજાવું કે વેગમાનનું સંરક્ષણ આપણે કઈ રીતના યુઝ કરવું. હવે બરાબર સમજો, અહીંયાથી છે ને ક્રિટિકલ વસ્તુ આવે છે. પહેલા તમને ડાઉટ જ રહેશે કે સાહેબ વેગમાન સંરક્ષણ મારે આ કોન્સેપ્ટને ઉપયોગ ક્યારે કરવાનો? જો આ નોટ હું લખાવીશ નહીં, તમારી ઈચ્છા હોય ને તો લખી લેજો કે જ્યારે વેગ મેળવવાની જરૂરિયાત ઊભી થાય ને તો એમ લખાય કે જ્યારે વેગ જોઈતો હોય, વેગ, ત્યારે બે જ રીત એપ્લાય થાય. કાં તો વેગમાનનું સંરક્ષણ, કાં વેટ. વેટ એટલે તમારું વર્ક એનર્જી થિયરમ, કાર્ય ઉર્જા પ્રમેય. બે જ રીતે વેગ ગોતી શકો. હવે ક્યારેક બે રીત એપ્લિકેબલ હશે, ક્યારેક વેગમાન સંરક્ષણથી આન્સર આવતો હશે, વેટથી નહીં આવતો હોય, ક્યારેક રેખીય વેગમાન સંરક્ષણથી નહીં આવતો હોય ને વેટથી આવતો હશે. પણ જ્યારે બી તમને આખા ફિઝિક્સમાં એમ કહે ને કે વેગ મેળવો,
તો યાદ રાખજો, કાં તો વેગમાન સંરક્ષણ લાગુ પડવાનું ત્યાં, અને કાં તો છોકરાઓ ત્યાં કાર્ય ઉર્જા પ્રમેય લાગુ પડવાનું છે. હવે ક્યારે કયો વેગમાન સંરક્ષણ ક્યારે લાગુ પડવું હું અત્યારે તમને કહી દઉં છું કે આવું હોય ને એટલે વેગમાન સંરક્ષણ જ થાય. ક્યારેક બે થી આન્સર આવશે, પણ એની તમારી પ્રેક્ટિસ અને વર્ક એનર્જી પાવર તમારું ચાલતું હશે તો ત્યાં તમને સર બી ગાઈડ કરતા જતા હશે કે ક્યારે મારે વેટ યુઝ કરવું, ક્યારે મારે વેગમાન સંરક્ષણ યુઝ કરવું. એટલે બરાબર નહીં તો તમને ખબર નહીં રહે. અત્યારે બધું બહુ મજા આવશે, કારણ કે આજના લેક્ચરમાં તમને ખબર જ છે કે સાહેબ વેગમાન સંરક્ષણ બનાવે એટલે એનું જ હોય. પણ જયારે ભેગું થશે ત્યારે આ બે માંથી એક હશે, જયારે વેગની ડિમાન્ડ ઊભી થશે ને ત્યારે. ઓકે, નો પ્રોબ્લેમ. હાલો આપણે એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 1. એક આવી રીતની છોકરાઓ ગન છે, ગન આવી રીતની આમ ગન ડ્રો કરું છું. આવી ગન છે. યુ નો દિશા ગન છે. આ ગન માંથી આપણે બુલેટ ને ફાયર કરીએ છીએ. ગન માંથી માની લો બુલેટ છે અને આ ગન છે, તો ગન માંથી બુલેટ ને ફાયર કરવામાં આવે છે. તો મારે અહીંયા ક્વેશ્ચન એ છે કે બુલેટ નો વેગ મેળવો. ગન માંથી બુલેટ ફાયર થાય છે, યુ નો દિશા. ખરેખર થતું શું હશે સમજાવું તમને. ઓલમોસ્ટ બધી જગ્યાએ ચેપ્ટર 6 શરૂ થઈ ગયું ને, સોરી ચેપ્ટર 5. ઓકે, તો તમને આ વસ્તુ સમજાઈ જશે એટલા માટે. નહીં ડબલ નથી થયું, ઓકે ફાઇન. તો અહીંયા શું થતું હશે કે હું આલી જે ચાપ હોય ને, ચાપ એને દબાવું ને એટલે અંદર સ્પ્રિંગ હોય, એટલે સ્પ્રિંગ દબાય એટલે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા. તમે સ્પ્રિંગ પર બાહ્ય બળ કર્યું, સ્પ્રિંગનું જે બળ છે એ પુનઃસ્થાપક બળ છે. પુનઃસ્થાપક બળની વિરુદ્ધ કાર્ય થાય એની અંદર સ્થિતિ ઉર્જામાં સંગ્રહાય. એટલે તમે ભણ્યા હશો સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા હાફ kx². એટલે જેવું મેં બહારથી બળ આપ્યું, મેં બાહ્ય બળ આપ્યું, મેં સંરક્ષી બળની વિરુદ્ધ કાર્ય કર્યું છે, અને હંમેશા સંરક્ષી બળની વિરુદ્ધ કાર્ય કરો એ સ્થિતિ ઉર્જામાં જ જતું હોય. એટલે સ્પ્રિંગ દબાડી એટલે સ્થિતિ ઉર્જા. અને જેવી ચાપને છોડી દઉં એટલે આની અંદર જે ઓલી સ્પ્રિંગ હોય ને, સ્પ્રિંગ, એ સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા આ બુલેટને ગતિ ઉર્જામાં મળી જાય, બુલેટ ફાયર થઈ જાય. હવે કોક કે સાહેબ અમારી ચેપ્ટર હાલ્યું જ નહોતું ને તમે છેલ્લે કીધું કાંઈ અમને ખબર ન પડી. તો કાંઈ નહીં, આ તો મેં ટૂંકમાં ગન કેમ કામ કરી સમજાયું. અત્યારે તો આપણે તો એ જ કામ છે કે ગનમાંથી બુલેટ ફાયર થયું તો બુલેટનો વેગ મેળવો. વેગની જરૂર પડે ત્યારે વેગમાન સંરક્ષણ આવે. હવે અહીંયા છોકરાઓ આપણે એવું લખી શકીએ કે અહીં બુલેટ પ્લસ ગનના બનેલા તંત્ર માટે F net external 0 છે. એ શું છે જો નેટ એક્સ. અચ્છા, તમે ક્યાંય બહારથી પાટું મારવા ગયા અને ગન માંથી બુલેટ નીકળી? ના, તમે સ્વિચ દબી. સાહેબ મેં તો સ્વિચ દબી, મેં તો બાહ્ય બળ આપ્યું. અરે દોસ્ત, તે બાહ્ય બળ સ્વિચ ને આપ્યું. અહીંયા વાત થઈ છે આપણી ગન અને બુલેટ ને. તે જેવું બાહ્ય બળ આપ્યું એટલે અહીંયા સ્પ્રિંગ મેં કીધું સંકોચાણી હશે અને છોડી દે એટલે સ્પ્રિંગની સંગ્રહિત ઉર્જાની ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ ગઈ. તો થયું શું? અહીંયા તંત્ર કોનું લેવાનું? બુલેટ પ્લસ ગનનું. સાહેબ એ કેમ ખબર પડે? તો વિચાર કરીને દોસ્ત. તો જેવી સ્વિચ દબાવ અને બુલેટ ફાયર થાય તો ડેફિનેટલી ગન બુલેટને ધક્કો મારે અને બુલેટ ગનને ધક્કો મારે. એ તો આંતરિક બળ થઈ ગયા, બાહ્ય બળ નેટ એક્સટર્નલ ફોર્સ તો 0 થઈ ગયું. સાહેબ આ બુલેટ ઉપર નીચે તરફ mg ની લાગતું હોય. યસ, સાંભળજો અમારી બધી વાત. ગુરુત્વાકર્ષી બળ જે આપણું વજન બળ છે ને બાહ્ય બળ જ છે, પણ એ તો વાયુમાં લાગે છે ને. બુલેટનું માસ એમ હશે, ચલો માની લો હું બુલેટનું માસ સ્મોલ એમ કીધું યા mb કીધું. બુલેટનું માસ mb, ગનનું માસ mg. અચ્છા, બુલેટ અહીંથી જે બહાર આવશે, આ બુલેટ જે ફાયર થઈ એ ફાયર થતી બુલેટનો વેગ vg. અચ્છા, આ ગન જે છે, સોરી બુલેટ એટલે vb
અને ગનનો વેગ જે છે એ વીજી. ગન કેમ પાછળ ગઈ છે સમજાવું તમને, બધું સમજાવું. તમે કોઈ દિવસ ઓલું એનસીસી ની કર્યું ને તો તમને ખબર જ છે કે આપણે ઓલી ફાયરની પ્રેક્ટિસમાં જઈએ ને તો આમ ફાયર કરો ને આખા તમે હલી જાવ. તમારે ત્યારે જ્યારે તમે ફાયર કરતા હો ત્યારે તમારે શ્વાસ નહીં રોકવો પડે. તારો ડોહો ઓલો ક્યાંક ઉભો હોય ને તારું ફાયર ક્યાંક થાય, એટલે તમારે બ્રીધિંગ નહીં સ્ટોપ કરવો પડે. જોયું જ હશે ક્યારેક પિક્ચરમાં, મૂવીમાં, એટલીસ્ટ બોર્ડર મને આવે છે, બોર્ડર 2 જોયું જ હોય તો જોયું જ હોય. અને રિકોલ કહેવાય, પાછળ તમને ધક્કો લાગે જ. એ પાછળ શું કામ લાગે એ સમજાવું. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે અહીંયા અલગ કરેલું તંત્ર, તંત્રમાં કોણ લેવાનું, બુલેટ અને ગન. આપણે કોઈ દિવસ જમીનને તંત્રમાં નહીં લઈએ, ગ્રાઉન્ડને તંત્રમાં નહીં લઈએ. કારણ કે જમીન લ્યો તો નીચે તરફ એમજી આવી જાય, પણ એ તે નીચે તરફ છે. અહીંયા તો વાત એક્સમાં જ થઈ છે. અને મેં કીધું એમ કે એક્સ દિશામાં તો નેટ એક્સટર્નલ ફોર્સ છે જ નહીં, અને એક્સમાં નેટ એક્સટર્નલ ફોર્સ છે નહીં, તો એક્સ દિશા માટે કે સમક્ષિતિજ દિશા માટે લખી શકું યાર કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, એફ નેટ એક્સટર્નલ 0. તો તમારું વેગમાન અચળ એટલે પ્રારંભિક બરાબર અંતિમ. કેમ નો લખી શકો યાર તમે? અચ્છા સાહેબ, પણ નેટ એક્સટર્નલ 0 શું કામ? તો કે તું સમજ ને કે ગને બુલેટ પર બળ લગાડ્યું ને બુલેટે ગન પર બળ લગાડ્યું, જે હતું હમી અંદર અંદર સમજી લીધું. તો તમને વેગમાન સંરક્ષણ ક્યારે એપ્લાય કરવાની ખબર પડશે કે જ્યારે તંત્ર માટે નેટ એક્સટર્નલ ફોર્સ 0 હોય એટલે વેગમાન સંરક્ષણ ગુસ્તાવી નાખવાનું, કઈ ચિંતા જ નહીં કરવાની. કે પી અચ્છા સાહેબ ખબર કેમ પડી? તને ન ખબર પડી કે અહીંયા ગન માંથી બુલેટ ફાયર થઈ? તો યાર આમાં ગને બુલેટ પર બળ લગાડ્યું છે, બુલેટે ગન પર બળ લગાડ્યું છે. અચ્છા, પ્રારંભિક વેગમાન, પ્રારંભિક કોનું બુલેટ નું લેવું ગનનું લેવું, બે સ્થિર હતી, 0 + 0 લખું ચાઈ કરી. અંતમાં બુલેટ નું આવ્યું તો વેગમાનનું સૂત્ર P = mb. બુલેટનું દળ, બુલેટનો વેગ વત્તા ગનનું દળ અને ગનનો વેગ. તારે કોનો વેગ જોતો છે? બુલેટનો વેગ. વિભિન્ન કરતા બનાવો. પણ આ તમે સાચું જ લખ્યું છે, પણ મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી તમને ક્વેશ્ચન થવો જોઈએ કે અહીંયા ગન પાછળ જાય છે, તમે વીજી ના કરતા બનાવશો ને તો જો માઇનસ જ આવશે. અને બીજી વાત હું તમને મેથેમેટિકલી પૂછું કે બે પદનો સરવાળો 0 કઈ રીતે થઈ શકે? ગાણિતિક રીતે હું આ બેનો સરવાળો જ કરું છું, બે પદનો, બે ટર્મનો, તો બે ટર્મનો સરવાળો 0 ન થઈ શકે. મીન્સ કે બુલેટ આગળ ગઈ તો ગને પાછળ જવું જ પડે. એટલે ખરેખર અહીંયા તે પ્લસ ભલે લખ્યું, પણ અહીંયા તારે માઇનસ વીજી લખવું પડે, અને માઇનસ વીજી આ સાઈડ આવે તો પ્લસ વીબી. તો અહીંથી તને વીબી પૂછે તો વીબી, તો વીબી એને તને મળી જશે અહીંથી. તો વીબી બરાબર લખી શકીશ mg vg upon mb. માની લો તું અહીંયા માઇનસ નો મૂક તો ઓટોમેટિકલી તને ગનની વેલોસિટી માઇનસ મળી જશે. ટૂંકમાં બુલેટ આગળ ગઈ તો ગને પાછળ જવું જ પડે. કેમ? કારણ કે તો જ આગળનું વેગમાન એટલે પ્લસ અને પાછળનું વેગમાન એટલે માઇનસ, બે ની બાદબાકી 0 થાય. કારણ કે પહેલા ઈ ગન સ્થિર હતી. એ સાહેબ આપણે ગનને લઈને દોડતા દોડતા જતા હોય તો, અરે પણ તોય ગન જે છે એ બુલેટ પર બળ લગાડે ને બુલેટ ગન પર બળ લગાડે. હા, તો પહેલા તારું વેગમાન જે 0 હતું એની બદલે મળશે, પણ અહીંયા નેટ એક્સટર્નલ ફોર્સ તો 0 જ થશે. નેટ એક્સટર્નલ ફોર્સ ડિસાઇડ થઈ જાય એના ઉપરથી તો કે ભાઈ આ ગને બુલેટ પર બળ લગાડે, બુલેટે ગન પર બળ. બધાના દળ છે સાહેબ, નીચે એમજી નહીં હોય, આપણે જમીનને નહીં લઈએ, એ તો વાય દિશાનો બળ છે. મેં તો અહીંયા જે વાત કરી સમક્ષિતિજ દિશા માટે વાત કરી. અને હંમેશા તંત્રમાં છોકરાઓ યાદ રાખજો, તંત્રની અંદર આપણે જમીનને ઇન્વોલ્વ નહીં કરીએ. વીબી. ચાલો બીજો એવો એક એક્ઝામ્પલ થી તમને ઓર સારી રીતે સમજાવું વાત. એક્ઝામ્પલ 2 જો હતું શું ખબર છોકરાઓ, એક કેપિટલ એમ માસનો બ્લોક આ મસ્તીનો જતો હતો વી વેગથી, એક આવી રીતનો કેપિટલ એમ માસનો બ્લોક વી વેલોસિટીથી મસ્તીનો જતો હતો અને થોડોક આગળ ગયો ને પછી મેં એમ માસના બ્લોક ઉપર, કેપિટલ એમ માસના બ્લોક ઉપર સ્મોલ એમ માસનો બ્લોક હળવેથી મૂક્યો. જેન્ટલી પ્લેસ્ડ, આવું લખીને આપવું પડે, હળવેથી મૂક્યો. એટલે એવી રીતના મૂક્યો કે જેથી કરીને આ બ્લોક આ કેપિટલ એમને ધક્કો ન મારી દે, નહીં તો બાહ્ય બળ આવી જાય. એટલે જેન્ટલી પ્લેસ્ડ.
હળવેથી મૂકતા. હળવેથી મૂકતા. પછી બે સાથે જ ગયા. ટૂંકમાં હળવેથી મૂક્યો ને સ્ટીક થઈ ગયો. અને પછી આ તમારું કેપિટલ એમ અને સ્મોલ એમ બે સાથેથી ગતિ કરવા માંડ્યા. કેપિટલ એમ, સ્મોલ એમ, બંનેનો અંતિમ વેગ v ડેશ મેળવો. આપણે અહીંયા લખી નાખીએ. અહીં તંત્રનો સંયુક્ત વેગ, કોમન વેગ એને પૂછે છે. ટૂંકમાં જ્યારે વેગ મેળવવાની જરૂરિયાત ઊભી થઈ, આપણે છોકરાઓ વેગમાનનું સંરક્ષણ કરશું. આ ડિટેલ હળવેથી મૂકતા, જેન્ટલી પ્લેસ્ડ. તો આપણે જોઈએ અહીંયા ક્યાં ટફ છે વાત. કે છોકરાઓ અહીંયા નેટ એક્સટર્નલ કુલ બાહ્ય બળ, કુલ બાહ્ય બળ 0 છે. કુલ બાહ્ય બળ 0 છે. વાત મેઇન એક્સ દિશામાં જ થાય છે. તો પ્રારંભિક વેગમાન એક્સ દિશામાં બરાબર અંતિમ વેગમાન એક્સ દિશામાં. કુલ બાહ્ય બળ 0 હોય. કોક કે સાહેબ કેપિટલ એમજી સ્મોલ એમજી નીચે નહીં હોય ગુરુ. હું વાત એક્સ માં કરું છું. એક્સ માં નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે. તો એક્સ માં પ્રારંભિક વેગમાન. અચ્છા સાહેબ પ્રારંભિક ને અંતિમ ક્યારે રહેવાનું? આમાં પ્રારંભિક ને અંતિમ ક્યારે રહેવાનું? ફૂટ્યા પહેલાનો પ્રારંભિક, ફૂટ્યા પછીનું અંતિમ. અહીંયા એકલો જતો હતો ત્યારે પ્રારંભિક બે ભેગું ગતિ કરવા માંડ્યું ત્યારે અંતિમ. અહીંયા પ્રારંભિક નો મતલબ લખો એટલે લખી નાખજો. ગોળી ફૂટ્યા પહેલા, બુલેટ ફૂટ્યા પહેલા, બુલેટ ફૂટ્યા પહેલા. અને અહીંયા અંતિમ નો મતલબ લખી નાખજો. બુલેટ ફૂટ્યા પછી. બુલેટ ફૂટ્યા પહેલા અને બુલેટ ફૂટ્યા પછી. અહીંયા એક્સ માં જોવા જાવ તો પ્રારંભિક વેગમાન એક્સ માં કેપિટલ એમ ઇન્ટુ વી. અચ્છા પહેલા તો કે ઓલો સ્મોલ એમ તો હતો જ નહીં ભાઈ, તો સ્થિર હતો, તો એનો 0. અંતિમમાં તો કે બે કઈ કોમન વેલોસિટી દીધો, કારણ કે હળવેથી મૂકતા પછી બે એકબીજા સાથે સ્ટિક થઈ ગયા, બે સાથે ટ્રાવેલ કરવા માંડ્યા. તો બે નો વેગ v ડેશ. તો સ્મોલ એમ નો વેગ એ v ડેશ, કેપિટલ એમ નો વેગ એ v ડેશ. તો અહીંથી v ડેશ જોતું હોય તો કેપિટલ એમ ઇન્ટુ વી અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. ફિનિશ છોકરો, બાત ખતમ. વેગમાનનું સંરક્ષણ મેં એપ્લાય કરી દીધું. એ રેડી બધાને? ઓકે ડન. હવે આપણે ત્રીજો એક ક્વેશ્ચન લઈએ. આવો નવો ચોથો લઈએ, 4 લેશું એટલે ત્યાં તમને ઘણી બધી પ્રેક્ટિસ થઈ જશે આની માટે. માની લો ત્રીજો ક્વેશ્ચન શું કે છે જોવો તો તમે. એક્ઝામ્પલ નંબર 3 કે આવું છે કંઈક કે એક છે ને હે છોકરાઓ આવી રીતની બેગ ટીંગાઈ રહી છે. આપણા મોડ્યુલનો જ છે, તમે સમજી લો. આવી રીતની રેતી ભરેલી એક બેગ છે. આ બેગ છે જેનું દળ હું એમ લઈ લઉં છું અને બેગ પર એક બુલેટ ફાયર થાય છે. બુલેટ ફાયર થાય છે v વેગથી. બુલેટનું દળ m/20 છે અને એમ ફાયર થઈ અને આની અંદર જઈને ઘૂસી જાય છે. પહેલા સ્થિર જ હતી, પ્રારંભમાં સ્થિર. ટૂંકમાં આ તમને લખીને આપ્યું હોય કે એક બેગનું દળ એમ છે, એને દોરી વડે ટીંગારવામાં આવી છે. બીજી એક m/20 દળની બુલેટ v વેગથી ગતિ કરે છે ધન x દિશામાં અને ગતિ કરતા કરતા એ બેગની અંદર ઘૂસી જાય છે. તો બેગ અને બુલેટ બંનેનો કોમન વેગ અથવા બંનેનો સામાન્ય અંતિમ વેગ મેળવો. તો મારે અહીંયા છોકરાઓ વાત એ છે કે બેગ પ્લસ બુલેટ. તો તંત્ર કોનું બનવાનું હોય તમને સમજાય જ ગયું. અહીંયા આની પહેલાનામાં તંત્ર ઓલું સ્મોલ એમ ને કેપિટલ એમ નું બનતું હતું. સો બેગ પ્લસ બુલેટ નું અંતિમ કોમન વેગ મેળવો. અંતિમ સામાન્ય વેગ મેળવો. એ જે વાત થઈ રહી છે એક્સ દિશામાં છે. તો ડેફિનેટલી છોકરાઓ આ બુલેટ એની અંદર એમ્બેડેડ થશે. એમ્બેડેડ એટલે એની અંદર દાખલ થશે. બુલેટ એની અંદર આમ એમ્બેડેડ થશે આવી રીતના.
પછી બે ગતિ કરશે. તો એ દરમિયાન છોકરાઓ આપણે એવું કહી શકીએ કે અહીંયા જેટલું બળ બુલેટ બેક પર લગાડશે એટલું જ બળ બેગ બુલેટ પર. આંતરિક બળ થઈ ગયું. નેટ એક્સટર્નલ ફોર્સ 0. સાહેબ બે ઉપર એમજી નીચે નહીં લાગતું. અરે યાર એ તો વાયુમાં લાગે છે, બીજું જમીન છે, એને આપણે તંત્રમાં નથી લેતા. અહીંયા તંત્ર આપણે કોનું લેશું? અહીંયા આપણે તંત્ર લેશું. તંત્ર તરીકે આવશે છોકરાઓ બુલેટ પ્લસ બેગ. બુલેટ પ્લસ બેગ. આપણે યાર પ્રારંભમાં વેગમાન બરાબર અંતિમ. પ્રારંભમાં એટલે કયું? બુલેટ ગતિ કરતી હતી, બેગ સ્થિર હતી. અંતિમ એટલે હું બે ગતિ કરવા માંડી. તો બુલેટ માટે આપણે લખી શકીએ વેગમાન m/20 ઇન્ટુ v. બેગ તો સ્થિર હતી, અંતમાં બે સાથે ગતિ કરવા માંડ્યા. તો m/20 પ્લસ m અને કોઈ v ડેશ નામના સામાન્ય વેગથી ગતિ કરવા માંડી. સિમ્પ્લિફાય કરો અહીંયા. તો અહીંયા થઈ જશે mv/20. અહીંયા થશે 21m/20 v ડેશ. m/20 કટ. તો v ડેશ ઇઝ ઇક્વલ ટુ v/21. ધેટ્સ ઇટ. ફિનિશ. સામાન્ય વેગ મળી ગયો. આ બધા મોડ્યુલનો જ છે છોકરાઓ. હવે એક લાસ્ટ ક્વેશ્ચન કરીએ એટલે ટૂંકમાં આની પછી છે તે હજી પણ આ ટોપિક પરનો કે જેમાં પીવાયક્યુ તમારી સામે ઘણા બધા આવશે. આપણે મોડ્યુલમાં ઘણા બધા છે. બોમ્બ વિસ્ફોટ થવા વાળો, રાઈટ? આ કામનો ક્વેશ્ચન છે. આરડીએક્સ બોમ્બ હોય કે એવું કોઈ હોય તો એ વિસ્ફોટ થાય, બ્લાસ્ટ થાય તો શું થાય? ચલો હું પાછળ જ લઈ લઉં કારણ કે અહીંયા જગ્યા કદાચ ઓછી પડશે મે બી. તો આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 4 લખીએ. આખો કેસ એવો છે છોકરાઓ કે એક 5 kg નો બોમ્બ પડ્યો છે આવી રીતના. આ એક એક્સ અક્ષ કહી દેતા હોય અને વાય અક્ષ કહી દેતા હોય અને તમે સમજી લ્યો કે અહીંયા એક આમ 5 કિલોગ્રામનો એક બ્લોક પડ્યો છે. 5 કિલોગ્રામનો બ્લોક પડ્યો છે. આ નો ગ્રેવિટી સ્પેસ છે એટલે તમને એમજી ક્યાંય ન લાગે. નો ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બળ છે જ નહીં. નો ગ્રેવિટી. ટૂંકમાં એમજી બેમજી એટલે તમને બાહ્ય બળનો ક્યાંય વિચાર ન આવે એમાં. પેલા હું કહી દઉં. તો હવે અહીંયા આ 5 kg નો એક અહીંયા બોમ્બ પડ્યો છે. બોમ્બ બ્લાસ્ટ થાય છે અને 3 ટુકડા થાય છે. એમાંથી 2 kg નો એક ટુકડો, 2 kg નો એક ટુકડો ધન એક્સ દિશામાં 12 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે છે. 2 kg નો બીજો એક ટુકડો ધન વાય દિશામાં 16 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે છે. તો 1 kg નો જે બાકી રહી ગયેલો ટુકડો છે એનો વેગ કેટલો? એટલે આપણે લખીએ છીએ ક્વેશ્ચન કે અહીં 5 kg બોમ્બ બ્લાસ્ટ થતા તેના 3 ટુકડા થાય છે. 3 ટુકડા થાય છે. જેમાંથી 2 kg નો એક ટુકડો 12 મીટર પર સેકન્ડ ના વેગથી એક્સ દિશામાં, 2 kg નો બીજો ટુકડો 16 મીટર પર સેકન્ડ ના વેગથી વાય દિશામાં ગતિ કરતો હોય તો બાકી રહેલ 1 કિલોગ્રામ દળના ટુકડાનો વેગ મેળવો.
અહીંયા છોકરાઓ વેગ મેળવો એટલે જવાબ સદિશ સાથે આપવાનો છે. વેગનું મૂલ્ય પૂછું તો અલગ વાત છે, ઝડપ પૂછું તો અગેન વેગનું મૂલ્ય જ થઈ ગયું. આવો એક ક્વેશ્ચન છે. આવા ઘણા બધા ક્વેશ્ચન પાછા આપણા મોડ્યુલમાં છે જ. ચલો શું કરવું એ વિચાર કરીએ. ટૂંકમાં આવી રીતના નો ગ્રેવિટી આમ 5 kg નો એક બ્લોક પડ્યો છે ને એના છોકરામાં 3 ટુકડા થયા. એક તો મેં દેખાઈ રહ્યો છે 2 kg વાળો બાર, બીજો દેખાઈ રહ્યો છે. હવે ત્રીજો કેમ જાય એ ખબર પડે પછી હું એની ડાયરેક્શન દેખાડી શકું. સોલ્યુશન જોઈએ. હવે બરાબર સમજજો. થશે શું છોકરાઓ કે 5 kg ના બ્લોક પડ્યો છે, સોરી ટુકડો એક બોમ્બ પડ્યો છે. બોમ્બને આપણે સળગાવીએ એટલે ટૂંકમાં એની અંદર બધી ઇન્ટરનલ કેમિકલ રિએક્શન થશે, આંતરિક બધી રાસાયણિક પ્રક્રિયાઓ થશે. એના કારણે અંદર અંદર બળ લાગશે. આના ઉપર નેટ એક્સટર્નલ ફોર્સની જરૂર નથી. માની લો આપણે સિમ્પલ આપણે સુતળી બોમ્બ ફોડીએ દિવાળીની અંદર, તો એની અંદર તમે કઈ બહારથી પાટું મારવા જાઓ પછી બોમ્બ ફૂટે છે એવું નથી. એની અંદર એની ઇન્ટરનલ કેમિકલ રિએક્શન થાય છે એટલે આંતરિક બળો હશે. નેટ એક્સટર્નલ ફોર્સ તો અહીંયા 0 જ છે. આપણે લખી શકીએ કે અહીં નેટ એક્સટર્નલ એટલે કે પરિણામી બાહ્ય બળ, અહીં F પરિણામી બાહ્ય બળ બરાબર 0 હોવાથી F નેટ એક્સટર્નલ પરિણામી બાહ્ય બળ 0 હોવાથી આપણે એવું કહી શકીએ કે વેગમાનનું સંરક્ષણ થવું જોઈએ, વેગમાન અચળ રહેવું જોઈએ. મીન્સ કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન થવું પડે. પણ અહીંયા ડખો છે છોકરાઓ. પહેલેથી તમે યાદ કરો, પહેલો મેં તમને ગન બુલેટ વાળો કીધો તો એમાં પ્રારંભિક ફૂટ્યા પહેલા ને ફૂટ્યા પછી એક્સ દિશા માટે જ બધું લાગુ પડતું હતું. બીજો કેસ યાદ કરો, ઓલો બ્લોક જતો હતો માથેથી બીજો આપણે જેન્ટલી પ્લેસ કર્યો, એમાં તે એક્સમાં જ પ્રારંભિક ને એક્સમાં જ અંતિમ. ત્રીજામાં તે યાદ કરો, બુલેટ પહેલા બુલેટ એક્સમાં જતી હતી અને પછી તે આ બુલેટ અને બેગ કે ગોળી અને બેગ બે એક્સમાં જ ગઈ. ટૂંકમાં અત્યાર સુધી બધું એક્સમાં જ હતું. અહીંયા સાહેબ મારે પ્રારંભિક એટલે કયું, ફૂટ્યા પહેલાનું વેગમાન બરાબર, બોમ્બ ફૂટ્યા પછીનું વેગમાન, પ્રારંભિક ને અંતિમ તો ઈ જ થવાનું છે. અચ્છા, ફૂટ્યા પહેલા 0 હતું, ફૂટ્યા પછી ખાલી એક્સમાં નથી ગયો, ખાલી વાયમાં નથી ગયો, એક્સ વાય બે માં છે, તો ચિંતા નહીં કરવાનું. મારે એને વેક્ટોરિયલી લખી નાખવાનું. બીજું હું મારે એને વેક્ટોરિયલી લખી નાખવાનું કે ભાઈ ફૂટ્યા પહેલા તો 0 જ હતું, વેક્ટર થી એમાં કઈ ફેર નહીં પડે. હા, ફૂટ્યા બાદ 3 ટુકડા થયા, પહેલો બીજો અને ત્રીજો, તો પહેલા વેગમાન નો સરવાળો બીજા વેગમાન નો સરવાળો વત્તા ત્રીજા ટુકડાના વેગમાનનો પણ સદિશ સરવાળો એટલા માટે કરવો પડે કારણ કે ત્રણેય ટુકડાઓ જુદી જુદી દિશામાં ગયા છે. કોક એક્સમાં ગયો છે, કોક વાયમાં ગયો છે. હવે નો કહ્યું ત્રીજો ઝેડમાં ગયો છે, ક્યાં ગયો છે એ જોઈએ આપણે. એ તો આપણે જવાબ જોતો છે કે ત્રીજા ટુકડાનો વેગ તો મેળવવાનો છે. ઓકે સાહેબ, પણ હા ત્રણેયના વેગમાનનો સદિશ સરવાળો કરો તો સદિશ સરવાળો 0 જ થવો પડે. સદિશ સરવાળો 0 થવું એ વેગમાન સંરક્ષણ નથી, વેગમાનનું અચળ રહેવું, વેગમાનનું સંરક્ષણ થવું એ વેગમાન સંરક્ષણ છે. હા, પહેલા 0 હતું એટલે હવે અંતિમ 0 થવું પડે. ચાલો 0 P1 પહેલા ટુકડા માટે, આને હું પહેલો કહી દઉં, આને હું બીજો કહી દઉં. પહેલા માટે શું લખીએ, હું લખી નાખું છોકરો M1 V1. ચાલો M1 કેટલું છે 2 kg, V1 કેટલું લખું 12, પણ 12 I કેરેટ લખવું પડશે ને મારે કારણ કે પહેલો x માં છે એટલે 12 I કેરેટ પ્લસ ચાલો તો P2 એટલે એ બીજું 2 kg નો જ છે અને એ જાય છે 16 થી બટ 16 J કેરેટ પ્લસ P3. અચ્છા, કેટલા kg નો બાકી રહ્યો 1 kg નો, તો 1 લખી નાખો. એનો વેગ તો મારે જોતો છે યાર, કોકને મૂંઝાઈ જાય, લખી નાખવાનું V3 અથવા ખાલી V લખી નાખો, નો પ્રોબ્લેમ. આને તમે V1 V2 કીધું હોય તેને ખાલી V લખી નાખો. મેં અહીંયા અને V1 કીધું છે અને V2 કીધું છે. તો યાર જો ને તમે હવે અહીંથી સિમ્પલ છે, V3 કરતા બનાવી દો તો V3 સદિશ બરાબર 12 દુ 24 માં પ્લસ આ સાઈડ જાય તો માઇનસ -24 I કેરેટ અપોન 1 કારણ કે આ 1 નીચે જાય ને છોકરો, જે 1 kg છે નીચે જાય, -16 દુ 32 J કેરેટ અપોન 1. પતી ગયું ને યાર.
તમારી પાસે જવાબ આવી ગયો. V3 સદિશ બરાબર -24 I કેરેટ -32 J કેરેટ. ફિનિશ. અચ્છા, મૂલ્ય જોતું હોય અને મૂલ્ય જોતું હોય તો અંડર રૂટમાં -24 નો વર્ગ વત્તા -32 નો વર્ગ કરી નાખો, કામ પૂરું. એટલે સાહેબ એક્સ માં જશે કે વાય માં જશે? અરે ઋણ એક્સ અને ઋણ વાય બે માં છે, એટલે એનો વેગ ઋણ એક્સ માં છે આ દિશામાં, ત્રીજા ટુકડાનો બેઝિકલી ત્રીજાનો ઋણ એક્સ માં છે. કેટલો છે ભાઈ એક્સ માં? 24. વાય માં કેટલો છે ભાઈ? 32. તો પરિણામે આમ ક્યાંક હશે. V3 સદિશ બરાબર -24 I કેરેટ -32 J કેરેટ. અને જવું જ પડે, કારણ કે પહેલા વેગમાન 0 હતું. વેગમાનની દિશા વેગની દિશામાં હોય તો પછી તે 0 કરવા માટે ઓલા ધન એક્સ ની સામે ઋણ એક્સ આવવો જ જોઈએ, ધન વાય ની સામે ઋણ વાય આવવો જ જોઈએ, તો જ વેગમાનનું સંરક્ષણ થયું કહેવાય, બાકી ન કહેવાય. અને બીજો તમે અહીંયા એક વિચાર કરો, ચાલો ભાઈ નેટ એક્સટર્નલ ફોર્સ 0 થઈ ગયું, ધેટ્સ ઓકે. બટ તમે એક હજી અહીંયા કોઈ તમને ગતિ ઉર્જા પૂછે ને તો ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું. જુઓ તમે વિચાર કરો કે આ 2 kg ના બ્લોક પાસે ગતિ ઉર્જાનું સૂત્ર આપણને આવડે, હાફ mv², હાફ આનો દળ આના વેગનો વર્ગ કરો એટલે આ 2 kg ની ગતિ ઉર્જા મળે, આની ગતિ ઉર્જા મળે, આ ત્રીજો 1 kg નો છે એનો V3, એની ત્રણેયની ગતિ ઉર્જા કરશો, ત્રણની ગતિ ઉર્જાનો સરવાળો કરો થી 0 ન થાય, કારણ કે ગતિ ઉર્જા સદિશ રાશિ નથી ને, ઉર્જા એકેય ઉર્જા સદિશ નથી. અહીંયા 0, આ 0 એટલા માટે થયું કારણ કે વેગમાન સદિશ છે, એટલે ત્રણેયનો સદિશ સરવાળો 0 થવો પડે. અચ્છા સાહેબ, તો ઉર્જા 0 નો થઈ, ગતિ ઉર્જા 0 નો થઈ તો ક્યાંથી આવી? ગતિ ઉર્જા ક્યાંથી આવી તમને કહું કે આ બોમ્બ બ્લાસ્ટ થયો ને તો બોમ્બની અંદર રાસાયણિક ઉર્જા હતી, રાસાયણિક પ્રક્રિયા થઈ, એ રાસાયણિક પ્રક્રિયાને કારણે રાસાયણિક ઉર્જાનું 2 kg 2 kg 1 kg ના બ્લોકની ગતિ ઉર્જામાં, થોડીક ઉષ્મા ઉર્જામાં, થોડીક પ્રકાશ ઉર્જામાં, પ્રકાશે થાય, બરાબર છે, થોડીક ધ્વનિ ઉર્જા કારણ કે સાઉન્ડ એ આવે, બૂમ કરતો બોમ્બ ન ફૂટે, આ બધી જ જગ્યાએ જાય. ક્યાંથી આવી ઉર્જા? રાસાયણિક પ્રક્રિયાના ભોગે આવી. બાકી ગતિ ઉર્જા 0 નહીં થાય. તમને કહે સાહેબ આમાં વેગમાન પહેલા 0 હતું પછી 0 થવું પડ્યું, એની પ્રારંભિક ગતિ ઉર્જા તો સ્થિર પડ્યો છે, લખી નાખો તમે તારે સ્થિર છે, કારણ કે તો જ મેં વેગમાન 0 કીધું હોય ને, આ સ્થિર છે, લખી નાખજો એટલે તમને પ્રશ્ન ન થાય. સ્થિર પડ્યો છોકરા, સ્થિર છે, રેસ્ટ પર છે. તો સાહેબ એની પ્રારંભિક તમે ગતિ સોરી પ્રારંભિક એને તમે સ્થિર કીધું એટલે ગતિ ઉર્જા 0, અંતિમ ત્રણેયની ગોતીન કરશો તો 0 નહીં આવે, તો ક્યાંથી આવી? રાસાયણિક ઉર્જાના ભોગે આવી બકા. ક્લિયર? બધાને ક્લેરિટી બને છે? પાક્કું? બધા સેન્ટરો, કોઈને ઇન્ડિવિજ્યુઅલ નથી કહેતો, દરેક સેન્ટરો. ઓકે ફાઇન. હવે એના જેવા છોકરાઓ આ બધા હોમવર્કમાં છે, આ જો છે ઇક્વેશન, ખાલી ડેટા અલગ અલગ છે. સ્થિર સ્થિતિમાં રહેલો એક બોમ્બ કીધું, સ્થિર સ્થિતિમાં રહેલો એક બોમ્બ ફૂટતા તેના 3 ટુકડા થાય છે, 2 સમાન દળના ટુકડાઓ, એટલે બેનું દળ તમે mm લ્યો, એ 30 મીટર પર સેકન્ડના સમાન વેગથી ગતિ કરે છે. પણ કેવી રીતના એકબીજાને લંબ, એટલે એક m દળનો ટુકડો x માં જાય તો એક y માં જાય. ત્રીજા ટુકડાનું દળ આ બેમાંના દરેક કરતા 3 ગણું છે, એટલે પહેલા તમે 2 ટુકડાના દળ mm કયો તો ત્રીજાનું 3m થઈ ગયું. તો ત્રીજા ટુકડાના વેગના માન અને દિશા જણાવો. દિશા માટે tan θ બરાબર y ઘટક છે, x ઘટક કરી નાખવાનો, ફિનિશ. તો ઈ જ છે કેટલું સેમ. પછી આ બધા છોકરાઓ એની જેવા જ ક્વેશ્ચન તમને એક નીટ 2013 નો જવાબ, ઘણા બધા PYQ બી મળશે જે હોમવર્કમાં હશે. સ્થિર બોમ્બ છે, સ્થિર બોમ્બ, બોમ્બ વાળા ક્વેશ્ચન છે, સ્થિર બોમ્બ. યસ, આ ક્વેશ્ચન મસ્ત છે, યુ નો કેવો છે? મસ્ત. ચલો આનું સોલ્યુશન જોઈએ. એક સૈનિક, એક સોલ્જર છે, એક સૈનિક પોતાની ઓટોમેટિક રાઇફલમાંથી 50 ગ્રામ દળની ગોળીઓ દરેક 1000 મીટર પર સેકન્ડના વેગથી છોડે છે.
જો સૈનિક એ જે સૈનિક છે તે પોતાના ખભા પર વધુમાં વધુ 200 ન્યૂટનનું બળ જ ખમી શકતો હોય તો 1 સેકન્ડમાં વધુમાં વધુ કેટલી ગોળીઓ ભાઈ ભાઈ શું લખ્યું છે તમે કટેલી ગોળી કેટલી ગોળીઓ છોડી શકે ઋત્વિકભાઈ ક્યાં સપનામાં વ્યા ગયા હતા હવે વહેલી તકે ગોતો ભાઈ મોરબી આવી રીતની એક પિસ્તોલ છે યુ નો ऐसे ऐसे यहाँ पे ऐसे और ये सब कहाँ पे है जो सोल्जर है ना उसके शोल्डर पे है ऐसे ये सोल्जर है आपका उसके शोल्डर पे यहाँ नीचे आओ नीचे आओ नीचे आओ ऐसे તો એ જ કહે છે જો ને એક સૈનિક પોતાની ઓટોમેટિક રાઇફલમાંથી કેટલા ગ્રામની 50 ગ્રામ દળની ગોળીઓ કયો બુલેટ કયો અહીંથી ટૂંકમાં આમ જે આપણી બુલેટ છે બરાબર છે આ ગોળી જે છે એનું દળ 50 ગ્રામ દીધું છે દરેક 1000 મીટર પર સેકન્ડના વેગથી એટલે એનો વેગ જે છે એ 1000 મીટર પર સેકન્ડ થી છોડે છે અને જો તે પોતાના ખભા પર વધુમાં વધુ 200 ન્યૂટનનું બળ જ ખમી શકે તો 1 સેકન્ડમાં વધુમાં વધુ કેટલી ગોળીઓ છોડી શકે પહેલા આપણે ધારવું પડે પહેલા સમજાવું તમને આખું પહેલા ધારો કે 1 સેકન્ડમાં n ગોળીઓ છૂટે છે ધારો કે 1 સેકન્ડમાં n ગોળીઓ છૂટે છે તો તું હશે આપણે આમ તમે બંદૂક રાખીને બેઠા છો અહીંથી તમે પ્રેસ કરશો એટલે ધડધડાટી ગોળીઓ નીકળવા માંડશે હવે સાહેબ તમને એમ થાય કે સાહેબ 200 ન્યૂટનનું બળ આના ખભા ઉપર કઈ રીતના આવ્યું ક્યાંથી આવ્યું સમજાવું જો પહેલા જેવું આપણે સ્વિચ પ્રેસ કરી એટલે ગને ગોળી પર બળ લગાડ્યું આ દિશામાં હું બળને ગ્રીન કલરથી દેખાડું યલો કલરથી દેખાડું ચલો કે આ બળ લઈ ગયું ગોળી પર કોના વડે ગન વડે તો ગોળી વડે ગન પર બળ આ દિશામાં લાગે અચ્છા ફરીથી જેવું મેં સ્વિચ પ્રેસ કરી એટલે ગન વડે ગોળી પર બળ જમણી બાજુ ગોળી વડે ગન પર બળ ડાબી બાજુ અચ્છા ઈ બળ ક્યાં ટ્રાન્સફર થશે ખંભા પર એટલે જે બળ ટૂંકમાં જેવું મેં સ્પ્રિંગ વડે જે બળ લઈ ગયું ગન વડે ગોળી પર ગોળી વડે ગન પર ને ગન પરનું બળ ખભા પર ટ્રાન્સફર થયું એટલે જેટલું બળ પાછો ગન ખભા પર લગાડશે ખભો એટલું ગન પર લગાડશે તો હવે એમ કીધું ને ખભા પર વધુ 200 ન્યૂટનનું બળ ખમી શકે મીન્સ કે ખભા પર વધુ 200 ન્યૂટનનું ખમી શકે મીન્સ કે ખભા પર ગન વડે 200 ન્યૂટન જ લાગી શકે એટલે કે ખભા વડે ગન પર 200 ન્યૂટન લાગી શકે એટલે કે ગન વડે બુલેટ પર 200 ન્યૂટનનું બળ લાગી શકે અને બળ શું કરે તો કે વેગમાનમાં ફેરફાર તો હું લખી શકું કે F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T તમને કીધું જ છે કે 1 સેકન્ડમાં અને 1 સેકન્ડમાં બળ કોના પર લઈ ગયું ખભા પર પણ જેટલું બળ ખભા પર એટલું જ બળ ગન પર જેટલું બળ ગન પર એટલું જ બળ ગોળી પર તો ગોળી પર કેટલું બળ લઈ ગયું 200 ન્યૂટન અને 200 ન્યૂટન બળ લાગવાથી ગોળીના સ્ટેટ ઓફ મોશન ગોળીની ગતિની અવસ્થામાં ફેરફાર થયો મીન્સ કે ધારો કે n ગોળીઓ છૂટી તો n ગોળીઓને વેગમાન મળ્યું એક ગોળીનું વેગમાન mv તો n ગોળીનું વેગમાન nmv સાહેબ nmv કેમ લેવા ડેલ્ટા p બરાબર ફાઇનલ માઇનસ ઇનિશિયલ બધી ગોળીઓ સ્થિર હતી તમારી અને કેટલી ગોળીઓ ફાયર થઈ 1 સેકન્ડમાં n ગોળીઓ ફાયર થઈ તો એકનું વેગમાન mv તો n ગોળીનું વેગમાન nmv એટલે તમે જે બળ લગાડ્યું તમારા ખભા પર જે બળ લઈ ગયું એ ખભા પર લાગતું બળ તમે ગન પર લગાડ્યું ગને ગોળી પર લગાડ્યું અને 200 ન્યૂટનના બળે ગોળી n ગોળીના વેગમાનમાં ફેરફાર કર્યો જે 0 હતું એનાથી nmv કર્યું સિમ્પલ તો બળની જગ્યાએ મૂકી દો 200 બરાબર nmv પર સેકન્ડ મારે જોઈએ છે છેદમાં 1 સેકન્ડ એઝ ઇટ ઇઝ રાખી શકો એવું હોય તો અને અહીંથી છોકરાઓ તમને n મળી જશે 200 ડિવાઇડ બાય mv m 50 ગ્રામ છે એને કેજીમાં ફેરવાનું નહીં ભૂલવાનું v કેટલું છે 1000 તો આ 1000 અને 10⁻³ થી કટ થઈ જાય તો અહીંથી 200 ભાગ્યા 50 4
4 ગોળીઓ પર સેકન્ડ છે, 4 ગોળીઓ પર સેકન્ડ. તમારે ટૂંકમાં એફ બરાબર NMV સીધું કરવાનું હતું, એ યાદ રાખવાનું છે. પણ 1 સેકન્ડમાં 2 સેકન્ડમાં કે તો પાછું જોવું પડે, સમજેલું તો હોવું જ પડે, બાકી ના ચાલે. ભાઈ રેડી ને બધાને ક્વેશ્ચન? ઓકે ફાઇન. આ ઓલું વાપરીએ છે ને WCMC મશીન ગન. પછી આ એના જેવો જ એટલે હોમવર્કમાં, આ એના જેવો એટલે હોમવર્કમાં, એવી હોમવર્ક. હવે જો આ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યો હતો. વી જેટલા સમક્ષિતિજ વ્યક્તિ ગતિ કરતી એમ દળની એક ગોળી સમક્ષિતિજ અને ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલા એક કેપિટલ એમ દળના લાકડાના બ્લોકમાં ઘૂસીને સ્થિર થઈ જાય છે. ઓલી બેગમાં ઘૂસીને સ્થિર થઈ ગઈ, આ લાકડાના બ્લોકમાં ઘૂસીને સ્થિર થઈ જાય છે. સંયુક્ત તંત્ર કેટલા વ્યક્તિ ગતિ કરે છે? આ ઓલું છોકરાઓ તમારું આના જેવો જ છે, ઈ જ છે. આ ઓલું એમ દળની રેતી ભરેલી થેલી એક દોરડા વડે લટકાવેલ છે, M/20, તો એ આપણે ઓલરેડી બની ગયા V/21. આ ક્વેશ્ચન શું કહે છે 16મો? આમાં આપણે શું કરીએ કે 1000 kg ની એક કાર 32 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા કરતા, એટલે અહીંયા એક કાર છે આવી રીતની, એક કાર છે. કેટલા કેજીની છે છોકરાઓ? 1000 kg ની એક કાર છે, 32 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા કરતા તે જ દિશામાં 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા 8000 kg ના ટ્રક સાથે. એટલે એક ટ્રક છે. આ જે છે એ બેઝિકલી કાર છે, આ જે છે એ બેઝિકલી ટ્રક છે. આ કાર કેટલાની છે? 1000 kg ની. આ ટ્રક કેટલાનો છે? 8000 kg નો. અને ઈ જ પાછળ અથડાય છે, એટલે ટ્રક ઈ જ દિશામાં ગતિ કરે છે, કેટલાના વેગથી? 4. તો આ પાછળ ગતિ, આ 32 છે, એના 4 થી છે, આની સ્પીડ વધારે છે એટલે પાછળ અથડાય છે. અથડામણ બાદ કાર 8 મીટર પર સેકન્ડના વેગથી પાછી ફેંકાય. મેઇન વાત આ છે છોકરાઓ, કે અહીંયા આગળ જતા 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 આવી રીતના આ કાર અને ટ્રક વચ્ચે અથડામણ થઈ, તો અથડામણ પછી કાર પાછી ફેંકાણી. કેટલાના વેગથી? 8 મીટર પર સેકન્ડ. તો અથડામણ બાદ ટ્રકનો વેગ પૂછ્યો છે. તો સિમ્પલ અહીંયા કાર ટ્રક સાથે અથડાશે કે જેટલું બળ કાર ટ્રક પર લગાડે, ટ્રક કાર પર લગાડે, નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે. તો નેટ એક્સટર્નલ ફોર્સ 0 એટલે વેગમાનનું સંરક્ષણ થઈ જાય. અથડામણ પહેલાનું વેગમાન બરાબર અથડામણ પછીનું. અથડામણ પહેલાનું એટલે ક્યારનું? તો કે ભાઈ એક્સ દિશામાં છે. કોક કે છે વાય દિશામાં બળ, એક્સ દિશામાં નેટ ફોર્સ 0 છે, તો વેગમાનનું સંરક્ષણ કરી નાખ. અથડામણ પહેલાનું પ્રારંભિક એટલે અથડામણ પહેલાનું, અંતિમ એટલે અથડામણ બાદ. કેટલું થશે છોકરાઓ? 1000 ગુણ્યા 32, એમ વીજ કરવાનું, પ્લસ આનું ઈ જ દિશામાં છે, ઈ જ દિશામાં છે લાઈડ, 8000 ગુણ્યા 4 બરાબર અંતમાં આ 1000 kg વાળી કાર પાછી ફરે છે, એટલે 1000 into -8. આ સાઈડ પ્લસ આવે તો આ સાઈડ માઇનસ આવે, અને પ્લસ ટ્રકનું 8000 into VT જોઈ છે. ચલો આ 32 અને આ ચોકોઈ 32000 ને 32000, 64000 થાય. 64000 માઇનસ 8000, આ સાઈડ આવે તો પ્લસ 8000 થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ 8000 into VT. 64 ને 8 છોકરાઓ 72000 થાય, અને સામે 3 મીંડા વીઆઈ ગયા. 88 64 ને 8 9 72, 9 મીટર પર સેકન્ડ. સિમ્પલ દિલ્હી. ઇઝી ક્વેશ્ચન હતો, ખાલી આ માઇનસ લેવાનું. ચાલો હવે અહીંથી આ ક્વેશ્ચન થોડા બે લેન્ધી છે, 2-3 ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. હોમવર્કમાંથી રિમૂવ કરજો. ટોપિક 7 and 8 નો 31, ટોપિક 7 and 8 નો 32, 31, 32 અને ટેક્સ એક્સરસાઇઝ 10. 7 અને 8 નો 31, 32 અને ટેક્સ એક્સરસાઇઝ 10. આટલું આપણે આવતીકાલે કરશું.